આ શરીર તંત્રની રચનામાં કંઈ મુશ્કેલી થાય તો પેલા પશુને મુશ્કેલી થાય. આપણને એવું નથી. ગાણ પણ નાની વસ્તુ ક્યાં છે? માત્ર મનુષ્યમાં છે. ખરેખર ગાળો થઈ ગયો. જોકે બધા ગાળાની દુનિયામાં થોડો વધારે ગાળો અને આપણે ગાળો કહીએ, આખી દુનિયામાં જ એવું ચાલે છે. એમાં થોડોક વધારે જરા બહાર વધારે પડતો નીકળે એ હવામાં વાત કરતા આપણે એને હોસ્પિટલ મોકલી દઈએ. બાકી આપણે બધા કે દુનિયા આપણી દુનિયામાં જ વાત કરતા હોઈએ છીએ, પણ આપણે થોડોક જરા વધારે વિચિત્ર એટલે આપણે એને ગાણો કહીએ. પણ આવું બધું ક્યાં છે? માત્ર મનુષ્ય સમાજમાં જ છે. આ બધી બીમારીઓ જે છે ને એ કોઈ પશુ સમાજમાં નથી. સાયકોસોમેટિક ડિઝીઝીસ કેટલા બધા આપણા વ્યાધિઓ શેમાંથી આવે છે? આ મનની બધી મુશ્કેલીઓમાંથી. જે હોય તે ટૂંકમાં આ સંસાર ક્યાં છે? શાસ્ત્ર છે એ જ બતાવે છે કે સંસાર છે. જો સંસાર ન હોત તો શાસ્ત્ર ન હોત. પશુઓને સંસાર છે એમ તો નહીં નથી, એમ તો નહીં કહીએ, પણ સંસાર મુક્ત હોવાની સ્વતંત્રતા પણ એમને નથી. ત્યારે મનુષ્યને સંસાર છે અને એમાંથી મુક્ત થવાની સ્વતંત્રતા પણ છે. શાસ્ત્ર છે એ જ બતાવે છે કે સંસાર છે. સુખનો અનુભવ છે બતાવે છે કે સંસાર છે. આ જન્મ ધર્મ વડે છે માટે બતાવે છે કે સંસાર છે. એટલે પ્રત્યક્ષ, અનુમાન, આગમ આ ત્રણ પ્રમાણ. પ્રત્યક્ષ એટલે આપણો અનુભવ, અનુમાન એટલે કે કર્મ, આગમ એટલે કે શાસ્ત્ર. આ ત્રણેય બધે સિદ્ધ થાય છે કે સંસાર છે. જીવ પણ છે, સંસાર પણ છે. તો ભલે રહ્યો તો કે નહીં સરમ એતદ અનુપન્નમ આત્મેશ્વર એકત્વે. પણ તમારે કહેવા પ્રમાણે આત્મા અને ઈશ્વર એક જ હોય તો આ વસ્તુ શક્ય નથી ને. આગળ કહ્યું તે પ્રમાણે આત્મા જો ઈશ્વર હોય તો સંસાર નથી, અને જીવાત્મા ઈશ્વર તો સંસાર નથી, ઈશ્વર જીવાત્મા હોય તો મોક્ષ નથી. આમ તો આ સંસાર અને મોક્ષ જે શાસ્ત્ર, પ્રત્યક્ષ અને અનુમાન બધા પ્રમાણ સિદ્ધ થયા છે એનો તમારે ત્યાગ કરવો પડશે જો તમે જીવ અને ઈશ્વરનું ઐક્ય સ્વીકારશો. ભલે ભગવાને કહ્યું મતલબ મામા ભગવાનનો અભિપ્રાય એમણે જણાવ્યો, પણ એ તર્ક સંગત નથી. હમણાં મનન તો પહેલા શ્રવણ, ભગવાને આપણને ઉપદેશ આપ્યો, આપણું હૃદય શુદ્ધ હોય તો ઉપદેશ તરત લાગી જાય. પછી મનમાં ભૂતકાળના બધા સંસ્કારોને કારણે, વર્તમાનના અનુભવોને કારણે અને બીજા જે જ્યાં સાંભળી આવ્યા હોય એ બીજા બધાને કારણે અનેક પ્રકારના સંશયો ઉત્પન્ન થાય. એ સંશયોનું નિરાકરણ કરવું. કે નિરાકરણ કરવું? જે શ્રવણ છે, શાસ્ત્ર છે, શાસ્ત્ર દ્રષ્ટિ છે એને અનુરૂપ અને અનુકૂળ તર્કથી નિરાકરણ કરવું નામ છે મનન. એટલા માટે હવે આ મનન શંકરાચાર્ય મહારાજ કે આ તો કહ્યું તો ખરું ભગવાને કે ક્ષેત્રજ્ઞ અને ઈશ્વર એક જ છે. તો હોય તો શું થાય? આવું થાય. ક્યાં તો ઈશ્વર નથી, ક્યાં તો જીવ નથી, સંસાર નથી, મોક્ષ નથી. આમ તો કેવી રીતે આ બધું છે અને પેલું છે? ટૂંકમાં આપણા અનુભવો છે એ બરોબર છે અને ભગવાન કહે એ પણ બરોબર છે. એ બંનેનું બરોબર પણ આપણે જો બરોબર આપણી બુદ્ધિમાં સમજાય તો આપણને નિરાશ થાય. નહીં આપણે ક્યારે પણ આપણું જ્ઞાન ક્યારે પણ એમાં દ્રઢતા ના આવે. મનમાં સંશય હોય અને કંઈ સમજાય નહીં. હું તો જીવનો કશું ના સમજાય તો જ્ઞાનમાં દ્રઢતા આવે જ નહીં ને. ત્યાં તો આપણને સંશય કે આવું કેમ? સ્પષ્ટતા હોય તો જ એને જ્ઞાન કહેવાય. એનું જ નામ સ્પષ્ટ જ્ઞાન કે દ્રઢ જ્ઞાન, જ્યાં જીવનની કોઈ વસ્તુમાં ક્યાંય પણ સંશય રહે નહીં. એનો અર્થ નહીં કે બધું હું જાણી છું કેટલા અહીં અણુઓ છે ને પરમાણુ છે એવું નહીં. આ મિથ્યા છે એવું જ્ઞાન છે મને. સત્યમાં સત્ય બુદ્ધિ, મિથ્યામાં મિથ્યા બુદ્ધિ. એ હોવાને કારણે કોઈ જાતનું આપણા મનમાં કોઈ વસ્તુ, આપણા મનમાં કોઈ પ્રકારનો સંશય કે આપણા મનમાં કોઈ પ્રકારનો આઘાત કે આપણો કોઈ પ્રત્યાઘાત ઉત્પન્ન ના કરે તો સમજવું કે આપણું જ્ઞાન સ્પષ્ટ છે. આવું જ્ઞાન જેનાથી બધી વસ્તુનું નિરાકરણ થાય, સમગ્ર જગતના બધા અનુભવનું નિરાકરણ કરનારું જ્ઞાન છે. એટલે કહ્યું ક્ષેત્રજ્ઞ જ્ઞાનમ યત્ત જ્ઞાનમ મતમ. હે અર્જુન, આ ક્ષેત્રજ્ઞનું જ્ઞાન જે છે એ જ જ્ઞાન છે એવો મારો મત છે. કારણ કે આ જ્ઞાનથી બધી વસ્તુનું નિરાકરણ થાય, જીવનનું નિરાકરણ થાય. સંસાર પણ સમજાય, મોક્ષ પણ સમજાય, જીવ પણ સમજાય, ઈશ્વર સમજાય, બધું જ સમજાય. આ પૂર્વ પક્ષ થયો. એટલે હવે પછી જે દલીલો થશે એમાં આપણને એ જ સમજાવવામાં આવશે કે આપણો જે અનુભવ છે સંસારનો અને જીવનો એ પણ બરાબર છે,
અને ભગવાન જે કહે છે કે જીવ ને ઈશ્વર એક છે એ પણ બરોબર છે. સંસાર છે એ પણ બરોબર છે, સંસાર નથી એ પણ બરોબર છે. જીવ છે એ પણ બરોબર છે, જીવ નથી એ પણ બરોબર. એવું કેવું? આ બધી પરસ્પર વિરુદ્ધ વસ્તુ બરોબર છે. કેમ બરોબર છે? ચાલો એનો ઉત્તર જે છે એક વાક્ય આપણે વાંચી લઈએ. એ જ પણ આગળ તો કહે છે ભાષ્યકાર, ન જ્ઞાન જ્ઞાનયોઃ અન્યત્વેન ઉપપત્તેઃ. તો કહે નહીં સર્વમ એતદ અનુપન્નમ. આ બધી વસ્તુઓ આગળ કહ્યું પૂર્વ પક્ષીએ કે આ બધી વસ્તુઓ તર્કને સંગત નહીં રહે. ટૂંકમાં આ બધી વસ્તુઓ તર્કયુક્ત નહીં હોય. જો આપ જીવની ઈશ્વરની એકતા સ્વીકારશો તો નહીં, જીવને ઈશ્વરની એકતા સ્વીકારવાથી કોઈ તર્કને હાનિ થતી નથી. કેમ? જ્ઞાન અજ્ઞાનયોઃ અન્યત્વેન ઉપપત્તેઃ. ટૂંકમાં જ્ઞાન દ્રષ્ટિથી એક વસ્તુ છે, અજ્ઞાન દ્રષ્ટિથી બીજી વસ્તુ છે. જીવ છે, સંસાર છે એ પણ બરોબર છે. કઈ દ્રષ્ટિએ? અજ્ઞાનની દ્રષ્ટિએ. ઈશ્વર છે, મોક્ષ છે કે સંસાર નથી એ કઈ દ્રષ્ટિએ? જ્ઞાનની દ્રષ્ટિએ. બસ આ બે દ્રષ્ટિ છે એનો વિસ્તાર આગળ કરવામાં આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. શ્રી ભગવાનુવાચ ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે. એતદ્યો વેત્તિ तं પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. ક્ષેત્રજ્ઞં ચાપि માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનम् यत्तज्ज्ञानं मतं मम. क्षेत्रक्षेत्रयोः क्षेत्रक्षेत्रज्ञयोः यज्ञानं तज्ज्ञानम् इति मम मतं. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે યથાત્મ જ્ઞાન છે એ જ વાસ્તવમાં જ્ઞાન છે અને એ જ્ઞાન પર્યાપ્ત છે એવો મારો અર્થાત ભગવાન નારાયણનો અભિપ્રાય છે. એટલા જ માટે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના જ્ઞાન વિશે અહીંયા ચર્ચાનો પ્રારંભ કર્યો કે ચર્ચા ઉઠાવી. ક્ષેત્રજ્ઞ બે વસ્તુ કહેવામાં આવી.
इदम शरीरम कौन्तेय क्षेत्रम इति अभिधीयते। हे कौन्तेय, आ शरीरने क्षेत्र कहेवामां आवे छे। एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञः इति तद्विदः। અને જે બ્રહ્મવિદ લોકો છે, બ્રહ્મવિદ મહાપુરુષો કહે છે કે આ શરીરનો જે જ્ઞાતા છે એ ક્ષેત્રજ્ઞ છે. આમ ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા એ શરીર નથી, શરીરનો જ્ઞાતા છે. આ શરીર શબ્દમાં સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીરનો સમાવેશ થઈ જાય. અર્થાત આ સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીરનો જે જ્ઞાતા છે એ આત્મા છે. પણ એટલું પૂરતું નથી. ક્ષેત્રજ્ઞમ ચાપમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. અપી છે અને વળી એ ભારત આ ક્ષેત્રજ્ઞ વિશે બીજું પણ કંઈ જાણવાની જરૂર છે. એ ક્ષેત્ર કરતા, શરીર કરતા, ઉપાધિ કરતા ભિન્ન છે એટલું જ નહીં, પરંતુ સર્વક્ષેત્રેષુ બ્રહ્માદિ સ્તંભ પર્યંત, બ્રહ્માજીથી માંડીને સ્તંભ સુધીના જે કંઈ પ્રાણીઓ છે એ સર્વમાં જે ક્ષેત્રજ્ઞ છે એ ક્ષેત્રજ્ઞ હું છું. ઇતિ વિદ્ધિ મામ વિદ્ધિ. આ સર્વ ક્ષેત્રની અંદર હું ક્ષેત્રજ્ઞ છું એ પ્રકારે પણ જાણ. આમ ક્ષેત્રજ્ઞનું બે સ્તરનું જ્ઞાન થયું. ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર કરતા ભિન્ન છે, એનો દ્રષ્ટા છે, અને જોડે જોડે સર્વ ક્ષેત્રનો આત્મા છે. આવું જ્યારે કહેવામાં આવ્યું કે ઈશ્વર અને જીવ એક જ છે, ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉપસ્થિત થયો. બુદ્ધિના સ્તરે અને અનુભવના સ્તરે પ્રશ્ન ઉપસ્થિત થયો. સર્વ ક્ષેત્રેષુ એક એવ ઈશ્વર નાન્ય તદ વ્યતિરિક્તો ભોક્તા વિદ્યતે ઇતિ ચેત. આપના કહેવા પ્રમાણે સર્વ ક્ષેત્રમાં સર્વ ઉપાધિમાં જ જીવ છે એ ઈશ્વર જ હોય, અને એ સિવાય તો બીજો કોઈ ભોગતા છે નહીં. એટલે જે ભોગતા છે, કરતા છે, સંસારી છે, એ જો ઈશ્વર જ હોય તો બે વસ્તુમાં એકની આપત્તિ થાય. ક્યાં તો ઈશ્વર આ સંસારી બની ગયો છે, અથવા જેને આપણે સંસારી માનીએ છીએ વાસ્તવમાં ઈશ્વર જ છે. એનો થઈ તો ક્યાં તો માત્ર સંસારી જ છે, ઈશ્વર નથી. ઈશ્વર જ જો સંસારી જીવ હોય તો નથી હોતો. ક્યાં તો સંસારી છે ને ઈશ્વર નથી, અથવા ઈશ્વર છે ને સંસારી નથી. જો સંસારી હોય અને ઈશ્વર ન હોય તો સંસારને પછી સંસાર મુક્ત થઈને ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાની કોઈ તક રહે જ નહીં, કોઈ પ્રસંગ રહે નહીં, અવકાશ ના રહે. અંતેથી મોક્ષ નામની વસ્તુ જો ના હોઈ શકે. અથવા તો એમ જો કહીએ કે સંસારી છે ને ઈશ્વર જ છે, એનો અર્થ એ તો કે સંસાર નામની વસ્તુ નથી, કે ઈશ્વર તો સંસારી છે. પરંતુ એવું તો ન થઈ શકે કે શાસ્ત્ર છે, વેદ શાસ્ત્ર છે, એના પર આધારિત બીજા શાસ્ત્રો છે. એમાં બે વિભાગ છે, કર્મકાંડ વિભાગ અને જ્ઞાનકાંડ વિભાગ. કર્મકાંડ વિભાગનો વિષય શું છે? વિધિ નિષેધ. આમ કર, આમ ન કર. એ કોને ઉદ્દેશ્યને કહેવામાં આવે છે? ઈશ્વરને ઉદ્દેશ્યને કહેવામાં નથી આવતું. પૂર્ણ પુરુષને ઉદ્દેશ્યને કહેવામાં નથી આવતું. કોને ઉદ્દેશ્યને કહેવામાં આવે છે? એ અપૂર્ણને, જીવને ઉદ્દેશ્યને કહેવામાં આવે છે. એ શાસ્ત્ર આવો આદેશ આપે છે, એ બતાવે છે કે જીવ હોવો જોઈએ. તો કોને કહ્યા? કોઈકને ઉદ્દેશ્યને કહેવામાં આવે તો જેને ઉદ્દેશ આવેલો છે હોવો જ જોઈએ ને. એના માટે જીવ છે, સંસારી છે, સંસાર છે, એ શાસ્ત્રના કર્મકાંડ વિભાગ નિશ્ચિત થાય છે. અને જોડે જોડે જ્ઞાનકાંડમાં તત્વમસી એવો ઉપદેશ કરવામાં આવે છે. એનો અર્થ કે મોક્ષ પણ છે, અંતેથી ઈશ્વર પણ છે. તત્વમસી એ બ્રહ્મ તું છે એમ જયારે કહેવામાં, એનો અર્થ કે બ્રહ્મ પણ છે, ઈશ્વર પણ છે. એટલે આ બંધ અને મોક્ષનું શાસ્ત્ર છે એ બતાવે છે કે સંસાર પણ છે અને મોક્ષ પણ છે. એ સિવાય પણ પ્રત્યક્ષાદિ પ્રમાણ વિરોધાચ પ્રત્યક્ષેણ તાવત સુખ દુઃખ તદ્હેતુ લક્ષણ સંસાર ઉપલબ્ધતે. આપણો સીધે સીધો પ્રત્યક્ષ અનુભવ છે કે સંસાર છે. કોને સંસાર કહેવાય? સુખ અને દુઃખનો અનુભવ, અને એ સુખ દુઃખ ઉત્પન્ન કરનારા હેતુ એટલે કે પદાર્થો કે વિષયો અથવા ઘટનાઓ, આ બધાનો મળીને જે છે એ સંસાર છે. આપણો પ્રત્યક્ષ અનુભવ છે. એ સિવાય પણ આપણે અનુમાન કરી શકીએ જગત વૈચિત્ર્ય ઉપલબ્ધેશ્ચ ધર્માધર્મ નિમિત્ત સંસાર અનુમીયતે. આ જગતમાં સર્વત્ર વિવિધતા છે, એ જ બતાવે છે કે વિવિધતાનું કોઈ કારણ હોવું જોઈએ. એ કારણ છે કર્મ. એ કર્મ બે પ્રકારનું હોય, ધર્મ અને અધર્મ. ટૂંકમાં આ ધર્મ અને અધર્મથી સમગ્ર જગત સર્જાયું. તો ધર્મ અને અધર્મ જેનું નિમિત્ત છે એવો આ સંસાર હોવો જોઈએ, એવું આપણે અનુમાનથી પણ કહી શકીએ. અંતેથી આગમ પ્રત્યક્ષ અનુમાન આગમ. પ્રત્યક્ષ અનુભવ, અનુમાન અને શાસ્ત્ર, આ ત્રણેયથી સંસાર હોવાનું અને મોક્ષ હોવાનું સિદ્ધ થાય છે.
જો એ હોય તો આ જીવ અને બ્રહ્મનું ઐક્ય સિદ્ધ ના થઈ શકે. તમે કહો છો એ પ્રમાણે જીવ અને ઈશ્વર એક જ હોય તો ક્યાં તો જીવ જ છે, ક્યાં તો ઈશ્વર છે. અને એ વસ્તુ આ શાસ્ત્ર પ્રત્યક્ષ અનુમાનના આગમથી જે નિર્ણય પર આવ્યો છે એ નિર્ણયનો વિરોધી છે. સરમ એતદ અનુપન્નમ આત્મેશ્વર એકત્વે. આત્મા અને ઈશ્વર એક જ હોય તો આ બધું અનુપન્નમ અર્થાત ઉપપન્ન નથી, તર્ક સંગત નથી. અને માટે જીવની ઈશ્વર એક કેવી રીતે હોઈ શકે? ક્યાં તો ઈશ્વર સત્ય હોય કે જીવ સત્ય હોય, બંને એક સાથે સત્ય હોય ના શકે. તો કે નહીં, એવું નથી, બંને એક સાથે સત્ય હોઈ શકે. કેવી રીતે? તો જો હોય એ વાક્ય આપણે વાંચેલું છેલ્લે વખતે 300 પાના પર નીચેથી ત્રીજી લાઈન, નીચે ત્રીજો પેરેગ્રાફ, નીચેનો પેરેગ્રાફ, એની પહેલાનો પેરેગ્રાફ, એની પહેલાનું વાક્ય કહ્યું ન જ્ઞાનાજ્ઞાનયોઃ અન્યત્વેન ઉપપત્તેઃ. તો કે નહીં, આ બંને વસ્તુ શક્ય છે, તર્કયુક્ત છે. કેવી રીતે? જ્ઞાન અને અજ્ઞાનને કારણે. ઐક્યેપી સંસારિત્વમ અવિદ્યાતઃ. જીવ અને ઈશ્વરનું ઐક્ય હોવા છતાં, અર્થાત જેને આપણે જીવ માનીએ છીએ વાસ્તવમાં બ્રહ્મ હોવા છતાં પણ અવિદ્યાતઃ, અવિદ્યાને કારણે જાણે કે સંસારિત્વ ન હોય. કોઈ એમ નથી કહેતો વેદાંત કે સંસારિત્વ સત્ય છે, એવું તો નથી કહેતા, પણ સંસારિત્વનો આપણો અનુભવ છે એ સમજાવે છે કે સંસારિત્વ છે પણ જાણે કે છે. ટૂંકમાં સંસારીપણાનો ભ્રમ હોઈ શકે. એ ભ્રમને જ્યાં સુધી ભ્રમ જાણવામાં નથી આવતો ત્યાં સુધી સત્ય છે. આમ સર્પ જ્યાં સુધી ભ્રમ છે એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી એમાં એ મનુષ્ય માટે સર્પ સત્ય જ છે. અંતે રીતે હું સંસારી છું એ છે તો ભ્રમ, અને છતાં પણ એને ભ્રમ રૂપે ન જાણવામાં આવતો હોય ત્યાં સુધી એ આ મનુષ્ય માટે સત્ય છે. અને તેથી અવિદ્યાતઃ સંસારિત્વમ. અવિદ્યાને કારણે હું સંસારી છું એ પ્રકારનો ભ્રમ જ ઉત્પન્ન થાય છે, એને કારણે સંસારીપણું છે. વિદ્યાતઃ સંસારિત્વમ. આ ભ્રમ હંમેશા અવિદ્યામાંથી કે અજ્ઞાનમાંથી જન્મે, અને જ્ઞાનથી અજ્ઞાન જ્યારે દૂર કરવામાં આવે ત્યારે ભ્રમ પણ દૂર થાય, ત્યારે અસંસારિત્વમ, ત્યારે મોક્ષ પણ છે. આમ બંને બરાબર છે, બધું બરાબર છે. આ જગત કેવું છે? અત્યંત વિરુદ્ધ વસ્તુઓનું બનેલું છે. જ્યાં જુઓ તો વિરોધાભાસ સિવાય કંઈ છે જ નહીં. બધું બરાબર છે. કેમ બરાબર છે? અવિદ્યાને કારણે, ભ્રમને કારણે. તો જ્યાં આ પ્રકારનો વિરોધ હોય, જ્યાં કશું ઠેકાણું, ટૂંકમાં જ્યાં મેળ બેસતો જ ના હોય, કોઈ વસ્તુ ગળ બેસતી નથી ને ઘણી વાર સમજવું કે મિથ્યા છે. મિથ્યામાં કોઈ દિવસ ગળ બેસે જ નહીં. એટલે આમાં એટલા માટે એટલે જ કહે છે કે બહુ માથાકૂટ કરવી પણ નહીં. ગળ બેસાડવાની બહુ માથાકૂટ કરવી નહીં, કારણ કે મિથ્યામાં બેસતી જ નથી. આપણે એમ કે ગળ બેસાડીએ તો અમે શું થાય ઘણી વાર પેલી આપણે ઇસ્ત્રી કરતા હોય ને, ધોતી લાંબી ધોતીને ઉપરથી બરોબર ઇસ્ત્રી થાય, નીચેથી બધી કરચલી પડી હોય. આમ ફેરવીને આમ કરો ભાઈ, ઉપર ઇસ્ત્રી થાય કરે, નીચે ભાઈ કરચલી પડે. આવું થયા કરે. એક જગ્યાએ આપણે કરચલી દૂર કર્યા કરીએ, બીજી જગ્યાએ પડે, ઉલટાવીને આમ કર્યું વળી ત્યાં પડે, અને ટૂંકમાં હતા ત્યાં છોડે. આટલું બધું કર્યા પછી પણ જરા આપણે સ્વામીજીને ધોતી આપે ત્યારે ઇસ્ત્રી કરી કે નથી કરી ખબર ના પડે. અને એટલા માટે આ બધું કે બહુ માથાકૂટ ન કરવી છે, અંતેથી બધું ચાલવા દેવું. કારણ કે બહુ કરવાથી ફેર નથી પડવાનો. કશું ન કરવાનું આપણે નથી કહેતા, આપણી ફરજ ભલે બજાવીએ વગેરે, પણ મનથી જાણવું કે આ બધું કરવા છતાં પણ કે એની અપેક્ષા ના. ટૂંકમાં એનું એટલું કહેવાનો ભાવ એક જ છે કે આપણે બધો પુરુષાર્થ કરવો, બધું કર્તવ્ય બજાવવું કે આપણી ફરજ છે અને ઈશ્વરની સેવા છે, પરંતુ એમાં જે કોઈ પ્રકારનું પરિણામ આવે એવી અપેક્ષા ના હોય. ભગવાને પહેલેથી જ કહી દીધું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ કર્મ કરીને એમાંથી કશું થાય એવી અપેક્ષા રાખતો હોય તો ના રાખીશ. કર્મનું ભૌતિક ફળ મળશે, પણ તું જે ઈચ્છે છે કે કરચલી જતી રહે એવું ફળ ના મળે તો તું ચિંતા ના કરીશ. કર્મ કર્યા કર, તું ઘસ્યા કરીશ કારણ કે એ ફરજ છે, પણ એને કારણે પેલી કરચલી જતી રહે એવી અપેક્ષા ના રાખીશ. અને કર્મ પર ધ્યાન રાખ, એને પરિણામ પર ધ્યાન ના રાખીશ. પરિણામથી તો સુખી દુઃખી ના થઈશ. પરિણામથી તારી જાતને ન મૂલવીશ, માત્ર કર્મથી જ મૂલાવો. કે મેં શું કર્યું એનાથી જ મારી જાતને મૂલવી શકું,
એમાંથી શું ઉત્પન્ન થયું એનાથી નહીં. ચાલો એ તો બરોબર છે, પણ એટલે ટૂંકમાં કહેવાનું અહીંયા એ છે કે આ વિરુદ્ધ વસ્તુઓ કેમ શક્ય હોય? શક્ય હોય અવિદ્યાને કારણે સંસાર અને વિદ્યાને કારણે મુક્તિ. અવિદ્યાને કારણે જીવ જાણે કે ઈશ્વર કરતા જુદો હોય એ પ્રકારનો ભ્રમ, અને વિદ્યામાં એ બંનેનું ઐક્ય, આ બંને શક્ય છે. ટૂંકમાં જીવ ઈશ્વર કરતા ભિન્ન છે એ પણ બરોબર છે, અને જીવ ને ઈશ્વર એક છે એ પણ બરોબર છે. સંસાર છે એ પણ બરોબર છે, સંસાર નથી એ પણ બરોબર છે. સંસાર છે બરોબર છે કોને માટે? અજ્ઞાની પુરુષ માટે. સંસાર નથી પણ બરોબર છે કોને માટે? જ્ઞાની પુરુષ માટે. બસ એ વસ્તુ હવે બહુ વિસ્તારથી શંકરાચાર્ય મારે સમજાવે છે કે અવિદ્યા અને વિદ્યા કે અજ્ઞાન ને જ્ઞાન બંને પરસ્પર વિરુદ્ધ છે. અને વિરોધ કહેવાય ને, સંસાર છે એ પણ બરોબર અને નથી એ પણ. એવું બે વસ્તુ બરોબર કેમ હોઈ શકે? આ એ બરોબર ને પેલું બરોબર, ઠીક છે ભાઈ, રોટલી બરોબર ને ભાઈ ભાખરી બરોબર જ સમજાય, કે દાળ પણ બરોબર ને મગ પણ બરોબર. શું સ્વામી લે છે? રોટલી તો એ બરોબર છે, ભાખરી તો કે બરોબર છે, મગ તો કે બરોબર છે, દાળ તો કે બરોબર છે, ભીંડાનું શાક બરોબર છે, તો બટાટા એ બરોબર છે. એ ક્યારે બરોબર હોય? જ્યારે ભીંડા ને બટાકા પરસ્પર વિરુદ્ધ ના હોય ત્યારે. તો એક હોય ને તો બરોબર બીજું હોય. કે ભાઈ દાળ અને મગ એ પરસ્પર વિરુદ્ધ નથી તો કહીએ કે બરોબર છે. પણ તદ્દન વિરુદ્ધ વસ્તુઓ પરસ્પર હોય તો બરોબર કેમ કહી શકાય? કે ભાઈ શાક બનાવો અને ના બનાવો, બનાવો તોય બરોબર છે અને ના તો ભાઈ બહુ મોટા, પેલા બહુ મોટા હોય અવધૂત લોકો માટે બરોબર છે, પણ સામાન્ય રીતે બનાવો તોય બરોબર છે અને ના બનાવો તોય બરોબર છે. પરસ્પર વિરુદ્ધ વસ્તુ બરોબર કેવી હોઈ શકે? તો પછી બનાવો બરોબર નથી. ટૂંકમાં બરોબર જ છે કે બરોબર જે હોય તે, પણ બે પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ, અંધારું બરોબર છે અને પ્રકાશ બરોબર છે, એવું કેમ હોઈ શકે? તેથી તો પણ એ કેવું? કારણ કે વિદ્યા અને વિદ્યાનું સ્વરૂપ પરસ્પર વિલક્ષણ છે, પરસ્પર વિરુદ્ધ છે. એક અંધકાર સમાન છે, બીજું પ્રકાશ સમાન છે. એટલા જ માટે એકની એક જ વસ્તુ માટે જુદા જુદા ખ્યાલ ઉત્પન્ન કરે છે. અંધકાર હોય ત્યારે વસ્તુ નથી એવું આપણને લાગે, અને પ્રકાશ હોય ત્યારે વસ્તુ છે એવું આપણે જણાય. નથી એ બરોબર છે અને છે બરોબર, એવું કેવું હોઈ શકે? હોવું ને ન હોય તો સાથે હોય જ ના શકે ને, તોય બરોબર છે. કેમ? કારણ કે અંધકારને કારણે નથી એવો ભ્રમ છે, પ્રકાશને કારણે છે એવું જ્ઞાન છે. તો શંકરાચાર્ય મહારાજ હવે કહેવા માંગે છે કે શાસ્ત્રોમાં આ અવિદ્યા અને વિદ્યા આ બંને છે એ બંનેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. એ બંને સ્વરૂપથી તદ્દન પરસ્પર વિરુદ્ધ છે અને પરિણામ પણ પરસ્પર વિરુદ્ધ આવે છે, ફળથી પણ વિરુદ્ધ છે. એ કેવી રીતે? એના માટે શ્રુતિના વાક્યો હવે આપણને કહે છે. દૂરમેતે વિપરીતે વિશુચી અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા તથા ચ તયોઃ વિદ્યા 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 વિષયોઃ ફલભેદોપી વિરુદ્ધઃ निर्दिष्टः श्रेयश्च प्रेयश्चेति विद्या विषयश्रेयः प्रेयस्तु अविद्या कार्यमिति. कठोपनिषद કહે છે દૂરમેતે વિપરીતે વિશુચી. વિપરીતે, વિપરીત એટલે શું? વિરુદ્ધ. વિપરીતનો અર્થ વિરુદ્ધ. અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા. જેને અવિદ્યા કહેવામાં આવે છે અને જેને વિદ્યા કહેવામાં આવે છે, બે વસ્તુઓ કેવી છે? દૂરમ વિપરીતે. દૂર એટલે બહુ દૂરથી વિલક્ષણ છે, અત્યંત વિલક્ષણ છે, અત્યંત વિરુદ્ધ સ્વભાવની છે. જેને વિદ્યા કહેવામાં આવે છે તે અને જેને અવિદ્યા કહેવામાં આવે છે બંને પરસ્પર અત્યંત વિરુદ્ધ સ્વભાવની છે. અર્થાત એક પ્રકાશ સ્વરૂપ, એક પ્રકાશ સમાન છે અને બીજું અંધકાર સમાન છે. જ્યાં એક હોય ત્યાં બીજું ન હોઈ શકે, જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ન સંભવી શકે, જ્યાં વિદ્યા હોય ત્યાં વિદ્યા ન સંભવી શકે. પરસ્પર વિરુદ્ધ સ્વભાવની છે. ટૂંકમાં બંનેનો સ્વભાવ વિરુદ્ધ છે, સ્વરૂપ વિરુદ્ધ છે એ બતાવ્યું. વિશુચી, વિશુચી એટલે નાના ગતિ ભિન્ન ફલે. ટૂંકમાં વિદ્યાનું એક ફળ છે, અવિદ્યાનું તદ્દન વિરુદ્ધ ફળ છે. કઈ રીતે? બંને સ્વભાવ તો વિરોધી છે જ,
પ્રકાશ અને અજ્ઞાન અંધકારને સમાન, બંધનું પરિણામ વિરોધ છે. કઈ રીતે એ બતાવ્યું. તથા છે તયોહો વિદ્યા વિદ્યા વિષયો ફલભેદોપી વિરુદ્ધ. ટૂંકમાં તેવી જ રીતે એ વિદ્યા અને વિદ્યા બંનેનું ફળ પણ વિરુદ્ધ છે. કેવી રીતે ત્યાં જ કઠોપનિષદમાં કહેવામાં આવ્યું શ્રેયશ્ચ પ્રેયશ્ચ અન્ય શ્રેય અન્ય દૂતૈવ પ્રેય. કહ્યું અન્ય શ્રેય, શ્રેય એક વસ્તુ છે, અન્ય દૂતૈવ પ્રેય, પ્રેય તદ્દન બીજી જ વસ્તુ છે. શ્રેય એક વસ્તુ છે, પ્રેય તદ્દન બીજી જ વસ્તુ છે. તે ઉભે પુરુષમ સ્નીતે, એ બંને આવે ત્યારે પુરુષને બાંધતી હોય છે. તયોહો શ્રેય આદદાનસ્ય સાધુ ભવતી. એમાંથી શ્રેયને પસંદ કરે છે એનું કલ્યાણ થાય છે. હિયતે અર્થાત એવું પ્રેયો વૃણીતે, પરંતુ જે પ્રેયની પસંદગી કરે છે એ પોતાના પુરુષાર્થથી ભ્રષ્ટ થઈ ગયા છે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેત. આ શ્રેય અને પ્રેય બંને મનુષ્યની સમક્ષ સતત આવતા હોય છે. તો શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેત તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર. આજે ધીર કે બુદ્ધિમાન મનુષ્ય છે એ બંને બરોબર બુદ્ધિમાં એના વિશે વિવેક કરીને બંને જુદા પાડે છે કે આ શ્રેય છે અને આ પ્રેય છે. આ શ્રેય અને પ્રેય એવા ભેગા થઈને આવતા હોય અને એવા સરખા દેખાતા હોય કે બંનેને જુદા પાડવા પણ સરળ નથી. આમ ચોખામાં એવા સફેદ પેલા પથ્થરોને જુદા પાડવા સરળ નથી. એના માટે પેલી જરા સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ, થોડી ધીરજ જોઈએ. અંતે રીતે જીવનમાં શ્રેય અને પ્રેય સદા આપણી સમક્ષ આવતા હોય છે. એના માટે જે બુદ્ધિમાન મનુષ્ય હોય, વિવેક મનુષ્ય હોય, ધીર મનુષ્ય હોય, જે બધા સંજોગોથી પ્રભાવિત ન થઈ જતા હોય પરંતુ ભિન્ન ભિન્ન સંજોગોમાં જે પોતાના મનની સ્વસ્થતા જાળવી શકતો હોય એ જ હંમેશા સંજોગોના વિશે યોગ્ય નિર્ણય બાંધી શકે. જે સંજોગોના પ્રભાવમાં આવી જતો હોય એ સંજોગો વિશે યોગ્ય નિર્ણય ન બાંધી શકે. એટલે કે સંજોગો એની પાસે કામ કરાવતા હોય છે. આ ધીર મનુષ્ય કોને કહેવાય? જે સંજોગોથી પ્રભાવિત નથી પરંતુ વિપરીત ભિન્ન ભિન્ન સંજોગોમાં પોતાના મનની સ્વસ્થતા જાળવી રાખે છે. અંતેથી સંજોગોનું બરોબર આલોચન કરવા માટે જે શક્તિમાન છે. તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર. આ ધીર પુરુષ એને બધી બાજુ તપાસે છે. આપણે તો દેખાય સામે એની એક જ બાજુ જોઈને તરત આપણે એને પ્રત્યાઘાત બતાવે પેલો કે નહીં આ સામે દેખાય તો પાછળથી કેવું છે, અત્યારે આવું છે, ભવિષ્યમાં કેવું હશે, આ દ્રષ્ટિકોણથી આવું છે, બીજા દ્રષ્ટિકોણથી કેવું હશે. આમ કોઈ વસ્તુને એક બધી તપાસે. માત્ર એક જ બાજુથી આપણે જોઈએ તો આપણે ખરાબ જ દેખાય કે સારું જ દેખાય. પણ આ રીતે જોઈએ તો ખરાબ દેખાય, પણ બીજી રીતે જોઈએ તો કેવું છે. અત્યારે આ મનની સ્થિતિમાં મને ખરાબ દેખાય પણ મારી મનની સ્થિતિ બદલાય તો કેવું હશે. આ સંજોગોમાં અત્યારે આનો નિર્ણય આવ્યો છે પણ સંજોગો બદલાય તો કેવું હશે. વર્તમાનમાં આવું છે, ભવિષ્યમાં કેવી અસર થશે. બોલો, આવું તો આપણે વિચારી શકીએ છીએ. તો જ પરિસ્થિતિ વિશે યોગ્ય નિર્ણય લીધો કહેવાય. અને તો જ પરિસ્થિતિ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એવું આપણે નિર્ણય બાંધી, આપણે ઉતાવળ નિર્ણય બાંધી લઈએ છીએ ને અને તરત પછી આપણે એને પ્રત્યાઘાત બતાવીએ છીએ. ધીર ધૈર્યવાળો છે, ઉતાવળ નિર્ણય નથી બાંધતો. અને જોયું કે આ ખરેખર પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે કાર્ય કાર્ય ભયા ભય બંધમ મોક્ષમ છે આ વ્યક્તિ બુદ્ધિસ્સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, એને સાત્વિક બુદ્ધિ કહેવાય જેમાં આ પ્રકારની પરખ છે. પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે. શું કરવું જોઈએ? પ્રવૃત્તિ તો કે શેમાં આપણે પ્રવૃત્ત થવું જોઈએ, શેનાથી નિવૃત્ત થવું જોઈએ. પ્રવૃત્તિમાં પણ કાર્ય કાર્ય શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. કેમ? ભયા ભય, કઈ વસ્તુ ભય ઉત્પન્ન કરશે, કઈ વસ્તુ મને ભયમાંથી મુક્ત કરશે. બંધમ મોક્ષમ છે આ વ્યક્તિ, કઈ વસ્તુ બંધન કરનારી છે, કઈ મુક્ત કરનારી છે. આ બધું જે પારખ્યું છે કે એને સાત્વિક બુદ્ધિ કહેવાય. તો ધીર પુરુષ છે એ આ રીતે પ્રેય શ્રેય અને પ્રેય બંધનો વિવેક કરે છે. પણ એટલે ધીર એટલે કોણ? વિવેકી મનુષ્ય. કોણ પસંદ કરે છે પ્રેય અને શ્રેય અને? વિવેકી મનુષ્ય. શ્રેયો હિ ધીરો અભિપ્રેયસો વૃણીતે પ્રેયો મંદો યોગક્ષેમા વૃણીતે. ધીર, આ બુદ્ધિમાન મનુષ્ય છે એ પ્રેય કરતા શ્રેયની વર્ણ કરે છે. જ્યારે પેલો મંદ બુદ્ધિ મનુષ્ય છે તો પ્રેયો મંદો યોગક્ષેમા વૃણીતે. આ મંદ બુદ્ધિ મનુષ્યની બુદ્ધિની અંદર માત્ર યોગ અને ક્ષેમ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી આવતી. મારી પાસે જે નથી મને કેમ મળે, જે છે એની કેમ રક્ષા થાય,
એક જ માત્ર એના ચિત્તની અંદર હોવાને કારણે બસ એ જ બધી વસ્તુનું મૂલવે કે હા આ તો લાભદાયી છે. કેમ? જે નથી એ મને આપનારી છે. આ લાભદાયી છે કેમ? જે છે એનું રક્ષણ કરનારી છે. ટૂંકમાં આ યોગ અને ક્ષેમ એ જ જેના માટે જીવન છે એ હંમેશા પ્રેયની પસંદગી કરતો હોય છે. એમ કરીને પોતાના પુરુષાર્થમાંથી ભ્રષ્ટ થતો હોય. ટૂંકમાં જે વિવેક છે, વિદ્યા છે, એ શ્રેય છે, એ મનુષ્યને મુક્ત કરાવનારી છે. જે અવિવેક છે, અવિદ્યા છે, એ પ્રેય છે, મનુષ્યને બાંધનારી છે. ટૂંકમાં એવું નથી કે માત્ર વિદ્યા અને અવિદ્યા પરસ્પર સ્વભાવથી વિરુદ્ધ છે, પરંતુ ફળથી પણ વિરુદ્ધ છે. સ્વભાવથી વિરુદ્ધ અને ફળથી વિરુદ્ધ. ઘણી વાર એક વસ્તુ કડવી હોય અને બીજી મીઠી હોય, છતાં બંનેનું પરિણામ સરખું આવી શકે, શક્ય છે. ટૂંકમાં સ્વભાવથી કદાચ એમનો સ્વાદ પરસ્પર વિરુદ્ધ હોય, પણ ફળ કદાચ એમનું ફળ પરિણામ કદાચ વિરુદ્ધ ના પણ હોય. જ્યારે આનો સ્વભાવ પણ વિરુદ્ધ છે અને ફળ પણ વિરુદ્ધ છે. એટલે જ કહ્યું તથા છે તયો વિદ્યા વિદ્યા વિષયો ફલભેદોપી વિરુદ્ધો નિર્દિષ્ટ શ્રેયશ્ચ પ્રેયશ્ચેતિ. એ વિદ્યા વિષય શ્રેય, પ્રેયસ્તુ અવિદ્યા કાર્યમિતિ. આ શ્રેય છે એ વિદ્યાનું પરિણામ છે, એટલે જીવનનું કલ્યાણ એ વિદ્યાનું પરિણામ છે, વિવેકનું પરિણામ છે. જ્યારે પ્રેય કોને કહેવાય? જે તાત્કાલિક પ્રિય લાગે છે અને એટલે આપણા મનને બહુ આમ લલચાવનારું છે. આપણા મન ઇન્દ્રિયો લલચાવનારી વસ્તુ છે. તાત્કાલિક કેવી પ્રિય લાગે છે, પછી એવડે ખાડામાં પાડનારી છે. અગ્રે અમૃતમિવ પરિણામે વિષમિવ. અગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવ. શરૂઆતમાં અમૃત સમાન મધુર જણાય, પરિણામે વિષ સમાન નીવડે. પેલું શ્રેય કેવું છે? શરૂઆતમાં કડવું લાગે. યત તદગ્રે વિષમિવ. એટલે લોકો પસંદ ના કરે ને. કેવું લાગે? શરૂઆતમાં બહુ કડવું લાગે. પરિણામે અમૃતોપમમ. જે મનુષ્ય પરિણામનો વિચાર કરતો હોય એ હંમેશા વર્તમાનમાં કંઈ પણ ઝેર ટૂંકમાં કડવાશ સહન કરે લે, જાણે છે કે આનું પરિણામ મધુર છે. જેમ પેલી સૂંઠ બહુ આમ તીખી હોય ને, પાકમાં કેવી છે? મધુર છે. આઈસ્ક્રીમ શરૂઆતમાં સ્વાદમાં કેવા મધુર હોય, પાકમાં કેવા વિરુદ્ધ હોય. ટૂંકમાં વસ્તુનો સ્વાદ એવો હોય, પણ પાકમાં કેવું છે અગત્યની વસ્તુ છે. પછી શું થશે? અથાણું ભલે હમણાં તમ તો પછી શું થશે એનું ચિંતન ના કરે તો. પ્રેમ વાળો માણસ કેવો છે? અથાણું તમતમાટ છે, ખાઈ લીધું, એનું શું પરિણામ આવે છે એની ચિંતા ના કરે. એટલે શ્રેયવાળા મનુષ્ય પરિણામનો વિચાર કરે અને જરૂર હોય તો થોડું કડવું કેવું હોય પણ ચલાવી લે, તીખું કે તુરું, જો એનાથી પરિણામ મીઠું આવતું હોય તો. ટૂંકમાં જીવનની અંદર વિવેક અને અવિવેક બંનેનું પરિણામ અત્યંત વિરુદ્ધ છે. વિદ્યા એટલે કે વિવેક, વિવેક એટલે કે વિદ્યા, અવિવેક એટલે કે અવિદ્યા. બતાવે છે કે કેવી રીતે એકને એક જ વસ્તુ માટે લોકોના પરસ્પર વિરુદ્ધ અભિગમ હોય છે. અંતેથી કેવું જીવનમાં લોકોને પરસ્પર વિરુદ્ધ પરિણામ મળતું હોય છે. આમ જગતમાં વિરુદ્ધતા છે. એ વિરુદ્ધતા શેને કારણે છે? અવિદ્યા અને વિદ્યાને કારણે. આ વિષયમાં ભગવાન વેદવ્યાસે શું કહેવાનું છે એ પણ કહે છે. તો વારંવાર શંકરાચાર્ય મહારાજ આપણે સ્મૃતિ, પહેલા શ્રુતિ, પહેલા કઠોપનિષદ એટલે શ્રુતિની વાત કરી, પછી સ્મૃતિ એટલે કે મહાપુરુષોના વચન કહે. એ કેમ કહેતા હશે કે ભાઈ મહાપુરુષોના વચનનો અર્થ એવો થયો કે મહાપુરુષો પણ આ વિશે શું વિચારે છે. એટલે કે આપણે ધારો કે વેદનો કે અભ્યાસ કરીને એક પ્રકારના નિર્ણય પર આવ્યા, તો બીજા મહાપુરુષો એ જ વેદનો અભ્યાસ કરીને એ લોકો કયા નિર્ણય પર આવ્યા છે? એ લોકો પણ એ જ નિર્ણય પર આવ્યા તો જ આપણો નિર્ણય સાચો કહેવાય. અને એની સ્મૃતિ અર્થાત વેદ વિશે મહાપુરુષોનો નિર્ણય. એટલા માટે મહાપુરુષોના જે વાક્યો છે એ પણ શંકરાચાર્યજી ઉદ્ધૃત કરતા હોય છે. એટલે ભગવાન વેદવ્યાસ છે એમનો શું અભિપ્રાય છે એ કહે છે. તથા ચ વ્યાસ દ્વાવિમાવથ પંથાનો ઇત્યાદિ ઇમૌ દ્વાવેવ પંથાનો ઇત્યાદિ છે. તથા ચ વ્યાસ, ભગવાન વેદવ્યાસે મહાભારતમાં કહ્યું છે દ્વૌ ઇમૌ અથ પંથાનો. આ બે માર્ગ છે. દ્વૌ પંથાનો, બે માર્ગ છે. ઇત્યાદિ ઇમો દ્વૌ એવ પંથાનો. ટૂંકમાં જીવનમાં આ બે માર્ગ છે, અજ્ઞા અવિવેકનો અને વિવેકનો. એ પ્રકારે તો ભગવાન શું કહે છે? ભગવાન કૃષ્ણ ગીતામાં શું કહે છે એ કહે છે આગળ.
इह च द्वे निष्ठे उक्ते અહીં પણ બે નિષ્ઠા કહેવામાં આવી. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. આમ અહીં પણ ભગવાને બે નિષ્ઠાની વાત કરી. એક પ્રવૃત્તિ માર્ગ, બીજો નિવૃત્તિ માર્ગ. સારું, ભલે બે નિષ્ઠા હોય તો બંને બધા આપણે ગમે તે પસંદ કરી શકીએ ને. જો બે નિષ્ઠા હોય, બે જીવન રીતે તો ગમે તે પસંદ કરી શકીએ ને. તો કે ના ના, બે એટલા માટે કે એક સ્વીકારવા માટે, એક ગ્રહણ કરવા માટે, બીજું ત્યાગ કરવા માટે. ઘણી વાર આપણે કે બે માર્ગ છે તો આપણે ગમે તે માર્ગ લઈ શકીએ. આ બાજુ જાઓ કે આ બાજુ જાઓ. બે નો અર્થ એવો નહીં કે ભાઈ બંનેમાંથી, ઘણી વાર બે હોય તો બેમાંથી ગમે તે આપણે ગ્રહણ કરી શકીએ. તો કે ના ના, આ કહેવાય છે પરસ્પર વિરુદ્ધ છે. એવું હોવાને કારણે બંનેનું સાથે ગ્રહણ ના થાય કે બંનેમાંથી એકનું ગ્રહણ ના થાય, પરંતુ જે વિવેકનો માર્ગ છે ગ્રહણ કરવો જોઈએ, અવિવેકનો માર્ગનો ત્યાગ કરવો જોઈએ. એ કહે છે અવિદ્યા ચ સહકાર્યેણ વિદ્યયા હાતવ્યા ઇતિ શ્રુતિસ્મૃતિન્યાયેભ્યઃ અવગમ્યતે. તો અવિદ્યા છે હાતવ્યા. અવિદ્યા જે છે હાતવ્યા એટલે કે એનો ત્યાગ કરવો જોઈએ. સહકાર્યેણ, અવિદ્યાનો કાર્ય સહિત ત્યાગ કરવો જોઈએ. અવિદ્યાનું કાર્ય કયું? અવિદ્યાનો જન્મ અહંકાર, અસ્મિતા. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. અથવા વેદાંતમાં અવિદ્યા કામ કર્મ. ટૂંકમાં અવિદ્યાનો જન્મ અસ્મિતા એટલે કે અહંકાર, જન્મે મમકાર, રાગ, દ્વેષ, અભિનિવેશ. આ બધાનો ત્યાગ કરવો જોઈએ. અવિદ્યાનો ત્યાગ કરવો એટલે અવિદ્યાની આ બધી ઉપજ છે એનો ત્યાગ કરવો. સહકાર્યેણ અવિદ્યા ચ હાતવ્યા. કેમ ત્યાગ થાય? વિદ્યા, જો રાગ દ્વેષનો પણ ત્યાગ કરવો હોય, અહંકાર મમકારનો ત્યાગ કરવો હોય, આ બધો છે ત્યાગ થાય હંમેશા વિદ્યાથી કે વિવેકથી ત્યાગ થાય. આ રાગ દ્વેષ ભય આ બધી વસ્તુઓ અવિવેકને કારણે જન્મે છે. અવિવેક અર્થાત વસ્તુના સાચા સ્વરૂપને ન જાણવાને કારણે, અને જે નથી એ ધારવાને કારણે. દોરડા રૂપે તો ન જાણીએ પણ એને સર્વ રૂપે જાણવો. અને એમ વસ્તુના સાચા સ્વરૂપ ન જાણવાને કારણે એના વિશે આપણે ભ્રમ સેવીએ, એ ભ્રમમાંથી રાગ દ્વેષ જન્મે. ભ્રમને કારણે વસ્તુ મને લાગે અનુકૂળ છે માટે રાગ જન્મે, પ્રતિકૂળ છે માટે દ્વેષ જન્મે. અનુકૂળતા અને પ્રતિકૂળતા એ વસ્તુનો સ્વભાવ છે કે ભાઈ મારે હું માત્ર મને એવું દેખાય છે, અંદર ખરેખર છે કે મને દેખાય છે. કેટલીક વસ્તુ છે માટે દેખાય છે, કેટલીક વસ્તુ દેખાય છે માટે છે. તો માણસ છે માટે દેખાય છે, સંજોગો છે માટે દેખાય છે. અનુકૂળતા એ છે માટે દેખાય છે કે દેખાય છે માટે છે? અનુકૂળતા, પ્રતિકૂળતા, રાગ દ્વેષ આ બધું છે માટે દેખાતું નથી, દેખાય છે માટે છે. આ કેવી છે? પ્રાતિભાષિક સત્તા છે. એક વ્યાવહારિક સત્તા છે કે વ્યવહાર છે માટે દેખાય છે. ઈશ્વરે સર્જેલો છે. પણ આ બધી જે પ્રાતિભાષિક સત્તા, આ જીવ સૃષ્ટિ છે, ઈશ્વરે સર્જેલી નથી. અંતેથી એ કેમ છે? એ જીવનું સર્જન છે, અવિવેકનું સર્જન છે. અંતેથી વિવેકથી જ એનું હાતવ્યા એટલે વિવેકથી જ આપણે એનું નિરાકરણ કરી શકીએ. આ જ્ઞાન માર્ગ છે ને, જ્ઞાન માર્ગ હોવાને કારણે વિવેકથી નિરાકરણ. ભક્તિ માર્ગ હોય તો ઈશ્વરના અનુગ્રહથી નિરાકરણ એમ થાય કહેવાય. ઈશ્વરના અનુગ્રહથી પણ નિરાકરણ થાય, પણ એને માટે પહેલા આપણો વિવેક તો હોવો જોઈએ કે એનું નિરાકરણ થવું જોઈએ. એનું નિરાકરણ થવું જોઈએ. એવું જ જો આપણને ન હોય તો પછી નિરાકરણ ક્યાં કરવાના છે? ટૂંકમાં આ જે વસ્તુ છે એ મારે માટે હાનિકર છે અને માટે મારે મુક્ત થવું જોઈએ એવું પહેલા સમજાય, પછી આપણે ઉપાય કરીએ. અને તો આપણે એનું કારણ સમજાય કે અવિવેકથી જન્મ છે તો વિવેકથી દૂર થાય, અથવા તો ઈશ્વરના અનુગ્રહથી દૂર થાય. પણ અવિદ્યા છે સહકાર્યેણ વિદ્યા હાતવ્યા ગઈ. એવું ક્યાં મળે છે આપને? શ્રુતિ સ્મૃતિ ન્યાય અવગમ્યતે. આપણે શાસ્ત્રમાં એટલે ઉપનિષદમાં જોઈએ તો, સ્મૃતિ ગ્રંથોમાં જોઈએ તો, કે ન્યાયથી વિચાર કરીએ તો આ જ વસ્તુ બધી જ દેખાય છે કે અવિદ્યા અને એની ઉપજ એને વિદ્યાથી વિવેકથી દૂર કરવી જોઈએ. ક્યાં આગળ દેખાયું? તો હવે શંકરાચાર્ય મહારાજ આ શ્રુતિ સ્મૃતિ અને ન્યાય એ ત્રણેય વસ્તુની વાત કરે છે. કહે છે
श्रुतयस्तावत् इह चेदवेदीत् अथ सत्यमस्ति न चेदिहावेदीत् महती विनष्टिः तमेवं विद्वान् अमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय आनन्दं ब्रह्मणो विद्वान् न विभेति कुतश्चन. સીધું છે કે શું? હા છે નાન્ય પંથા વિદ્યતે. અચ્છા, વિદ્વાન ન વિભેતિ કુતશ્ચન એવું છે. આનંદમ બ્રહ્મણો વિદ્વાન નથી. નર્યું આનંદ બ્રહ્મણ એટલે વિદ્વાન ન વિભેદ. બરોબર છે. ઓકે. તો આ બધી શ્રુતિ કહેવામાં આવ્યું કે આપણા જીવનની અંદર આ અવિદ્યા અને અવિદ્યામાં જન્મેલું જે કાર્ય છે એને વિદ્યાથી એને નિર્મૂળ કરવું જોઈએ એવું શ્રુતિ આપણને બહુ જ દ્રઢતાથી કહે છે. તો કેનો પરિશ્રમ કહેવામાં આવ્યું? ઇહ ચેદવેદીત અથ સત્યમસ્તિ. ઇહ એટલે કે અહીં આપણે જીવંત છે ત્યારે જ. ચેદ જો, અવેદીત જો આ જ્ઞાન થાય તો આપણે જ્યારે આ દેહમાં છે ત્યારે જો જ્ઞાન થાય. જો જ્ઞાન થાય એ જો શબ્દ વાપરો ને એ જ્ઞાનની દુર્લભતા બતાવે છે. તો કે જો આ દેહમાં જ્ઞાન થાય ત્યારે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત સેંકડોમાંથી કોઈ જ એના પ્રયત્ન કરતો હોય એટલા માટે જો ચેત અવેદી અથ સત્યમસ્તિ. જો હવે જ્ઞાન થાય, વાસ્તવિકતાનું જ્ઞાન થાય, જીવનની વાસ્તવિકતાનું કે સર્વ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે, પૂર્ણ છે, એ જીવનની વાસ્તવિકતા છે. અપૂર્ણતા કે દુઃખ કે શોક જીવનની વાસ્તવિકતા નથી. પૂર્ણતા, આનંદ, સંવાદિતા એ જીવનની વાસ્તવિકતા. દેખાતું નથી એ જ વાસ્તવિકતા છે. આશ્ચર્યની વાત છે ને, જે આપણને ક્યાંય દેખાતું નથી એ વાસ્તવિકતા છે, અને જે દેખાયા જ કરે છે એ વાસ્તવિકતા નથી. ક્યારેક આપણને આનંદ દેખાતો હોય તો, ક્યાંક પ્રેમ દેખાતો હોય તો, ક્યાંક સંવાદિતા દેખાતો, જ્યાં જોઈએ ત્યાં વિસંવાદ દેખાતો હોય, જ્યાં જોઈએ ત્યાં આપણને દ્વેષ દેખાતો હોય, જ્યાં જોઈએ ત્યાં દુઃખ દેખાતું હોય, આપણામાં ને બીજે બધે પણ. એટલે માની જ કેમ શકાય કે સંવાદિતા કે આનંદ આ સત્ય છે? તો નહીં, એ જ સત્ય છે. નહીં તો શાસ્ત્રની જરૂરત ના પડે ને. આવો આપણો અનુભવ છતાં પણ શાસ્ત્ર કહે છે ઇહ ચેદવેદી. એટલા માટે એવું કહેવાનો હેતુ એ છે કે શેને મહત્વ જીવનમાં આપવું. સ્વા જે વિસંવાદ દેખાય છે એને મહત્વ આપવું, જે બધા અન્યાય દુઃખ દેખાય એને મહત્વ આપવું, કે તરત મનને પાછું વિચારવું કરવું કે નહીં નહીં આ ભલે દેખાતા અન્યાયની પાછળ ક્યાંક ન્યાય છે, આ દેખાતા દુઃખની પાછળ ક્યાંક સુખ છે, દેખાતા વિસંવાદની પાછળ ક્યાંક સંવાદિતા છે. બધી વિસંવાદિતા હંમેશા સંવાદિતા પર આધારિત છે. બધો અન્યાય ક્યાંક ન્યાય પર આધારિત છે. આ બધાનું કોઈ અધિષ્ઠાન છે. આ માત્ર જેમ સમુદ્રની ઉપર છેલ્લી સપાટી પર ખૂબ બધું તોફાન દેખાય પણ એના ગર્ભમાં તો જેવી એના પેટાળમાં કેવી ગાઢ શાંતિ હોય છે, તેવી રીતે એ ગાઢ શાંતિની ઉપરના માત્ર બધા તરંગો છે. ભલે ન દેખાય તો પણ આપણે આપણા મનને સતત યાદ દેવડાવી દઈએ. તો પછી બહારની સપાટી પરના તોફાનથી આપણે પ્રભાવિત થઈ જઈએ, આપણે વિચલિત થઈ જઈએ એવું ના થઈએ. તરત આપણે ત્યાં યાદ દેવડાવીએ કે બધાના પેટાળમાં તો પ્રગાઢ શાંતિ. ભલે ને બહારથી એવું દેખાતું હોય છતાં પણ એનું સત્ય કેવું છે? સત્યમાં તો એ જ સંવાદતા, પ્રેમ, પૂર્ણતા, બ્રહ્મ, ઈશ્વર. તો અમારે જ્ઞાન થવાની સંભાવના છે. જ્ઞાન ક્યારે થાય? આ રીતે એનું અનુસંધાન કરતા હોઈએ તો જીવનમાં આપણે અનુસંધાન શેનું કરીએ છીએ? ભલે દર્શન કરતા પહેલા આપણે શું કરીએ? અનુસંધાન કરીએ. તો જીવનમાં અનુસંધાન શેનું કરીએ છીએ? સતત હું દુઃખનું અનુસંધાન કરું છું કે પછી આનંદનું અનુસંધાન કરું છું? માત્ર વેશનું અનુસંધાન કરું છું કે વેશના પહેરનાનું અનુસંધાન કરું છું? તો જ્ઞાન થાય જ્યારે આપણે એનું અનુસંધાન કરીએ. એના માટે વિશ્વાસની આવશ્યકતા શાસ્ત્ર પર. શ્રદ્ધા, શાસ્ત્ર કહે છે કે આવું છે. ભલે મારા અનુભવનો વિષય નહોતો પણ એ છે એમ કહેવામાં આવે એટલે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. ઇહ ચેદવેદી અથ સત્યમસ્તિ. અંતો
આમ અનુસંધાન કરતા કરતા એક દિવસ આપણા માટે સત્ય બને. હંમેશા પેલું દ્વૈતનું અનુસંધાન કર્યું હોય, દુઃખનું અનુસંધાન કર્યું હોય, રાગદ્વેષનું અનુસંધાન કર્યું તો આ ક્યારે સત્ય ના બને. અંતેથી બધા રાગદ્વેષની મધ્યમાં, બધાએ દુઃખની મધ્યમાં, આ બધાની મધ્યમાં રહીને પણ શેનું અનુસંધાન કરવાનું? શ્રી કૃષ્ણ શરણમાં જે ગઈ ટૂંકમાં એનું અનુસંધાન. માત્ર નામ એટલું જ નહીં, કૃષ્ણનો અર્થ એ જ કૃષ્ણને સર્વનું આકર્ષણ કરનાર આનંદ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ એ મારું શરણ છે. એનો અર્થ એ થયો કે હું શરણ લઉં છું, આ બધાનું શરણ નથી લેતો, હું એને સત્યતા આપું છું, આને સત્યતા નથી આપતો. જીવનું કોને સત્યતા આપીશ? ઝંડો કૃષ્ણનો કે બ્રહ્મનો એ તો ઊંચો જ રાખું. આમનો અનુસંધાન, એ અનુસંધાન એટલા માટે જ કહ્યું યમે વૈશ્ય વૃણતે તેને લભ્ય. જે એની પસંદગી કરે એને પ્રાપ્ત છે. કોઈક દિવસ એ દેખાશે. તસ્યૈષા આત્મા વિવૃણતે તનુમ સ્વામ. એની પસંદગી એટલે સતત એ જ સાચો છે, એ જ વસ્તુમાં આપણા મનને યાદ દેવડાવે જ કરીએ. અને એક દિવસ એવો આવે કે પછી આ વસ્તુ આપણે અસર પણ ના કરે. પણ એના માટે પેલી ટ્રેનિંગ, અને તો પછી એને છૂટકો જ નથી. એક દિવસ જુએ કે આ તો મને જ વરેલો છે, અહીંયા કશાને વરેલો નથી. તસ્યૈષા આત્મા વિવૃણતે તનુમ સ્વામ. તો પોતાનું તનુ છે વિવૃત કરે, અર્થાત પ્રકાશિત કરે. તો ઇહ ચેદ વેદિત અથ સત્યમસ્તિ, અથ સત્યમસ્તિ. સત્ય એટલે તો જ આ જીવન કેવું બન્યું? સાર્થક બન્યું. પુનરાવૃત્તિ વર્જિતમ કૈવલ્યમ સ્યાદ. તો જીવનમાં પુનરાવર્તનથી રહિત જે કૈવલ્ય છે, કલ્યાણ, એ તો જીવનમાં થાય. ન ચેદિહા વેદિત મહતી વિનષ્ટિ. અને એવું ન થયું, આ દેહ આપણે છે ત્યારે જો આ જ્ઞાન ન થયું તો મહાન વિનાશ જન્મ મરણાદિ રૂપા સંસ્કૃતિ વિનષ્ટિ. તો આ જન્મ અને મૃત્યુ રૂપ જે આખો સંસાર છે આપણે રાહ જોઈને બેઠેલો જ છે. મહતી વિનષ્ટિ એ તો મહાન વિનાશ છે. કેમ મહાન? જ્યાં સુધી આપણને યથાર્થ જ્ઞાન ન થાય ત્યાં સુધી એનું નિવારણ થઈ ન શકે એવા સંસાર છે આ વૃક્ષ. સંસાર વૃક્ષ એવું છે કે એને અસંગ શસ્ત્રી છેદે તો જ છેદાય, નહીં તો આપણે પછી રાગ દ્વેષ એને પાણી પાયા જ કરીશું અને એના મૂળ વધારતા ઊંડા જતા જશે ને ફેલાયા કરશે. અને તો અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. એ ન થયું તો મહતી વિનષ્ટિ. એના માટે ભગવાને જે કર્યું એ ખરું, એની પાછળ કશો હેતુ હશે. અંદરથી આપણો તો એક જ જે ઈશ્વરનું અનુસંધાન, સગવડમાં કે અગવડમાં, અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં. તમેવં વિદ્વાન અમૃતઃ ઇહ ભવતિ. તમ એવં વિદ્વાન, તમે એટલે પરમાત્માનમ એવમ, એ પરમાત્મા આ પ્રકારે જાણીને. કેવો પરમાત્મા? સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ. જે હજારો મસ્તકમાં વિચારી રહ્યો છે, હજારો નેત્રોથી જોઈ રહ્યો હોય, હજારો પક્ષી ચાલી રહ્યો, એવું જે પરમાત્મા છે એને જાણીને. કેવું જાણે? વેદાહમેતમ પુરુષમ મહાંતમ. તે આત્મતયા જાણે. ટૂંકમાં એ પરમાત્મા જે સમગ્ર જગતમાં આત્મા છે એ જ હું છું. એવમ વિદ્વાન, એ પ્રકારે જાણીને અમૃત ભવતી, અહીં જ અમૃત બની જાય છે. અમૃત એટલે શું? જીવનને એવા મુક્તો ભવતી. આ વિદ્વાન એટલે જ્ઞાની પુરુષ આ જીવનમાં જ મુક્ત બની જાય છે. પછી બીજો કોઈ માર્ગ ખરો કે નહીં? નાન્ય પંથા વિદ્યતે અયનાય. તો અયનાય એટલે કે અયન એટલે કે મોક્ષ માટે આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ જ્ઞાન સિવાય, એ પરમાત્માને જાણ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. પરમાત્માને આત્મરૂપે જાણ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી કે મનુષ્ય સંસારમાંથી મુક્ત થઈ શકે. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન વિભેદિ કુતશ્ચન. એ તૈત્તરીય ઉપનિષદ. આનંદમ બ્રહ્મણો વિદ્વાન, આનંદ સ્વરૂપ બ્રહ્મ છે એને આત્મતયા જાણે. એ આનંદ સ્વરૂપ બ્રહ્મ વાસ્તવમાં હું જ સ્વી પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરીને ન વિભેદિ કુતશ્ચન. કોઈ પણ જગ્યાએથી પછી એનું કોઈ ભયનું કારણ રહેતું નથી. ટૂંકમાં એનું નામ જ મોક્ષ. મોક્ષને એનું વર્ણન કરવાની જુદી રીતો છે.
કે અભયમ પ્રતિષ્ઠિતોસી જનક, હે જનક તું અભયમાં પ્રતિષ્ઠિત થયો. એ અભયમાં પ્રતિષ્ઠાનું નામ પણ મોક્ષ. ટૂંકમાં ભયમાંથી મુક્તિ એટલે મોક્ષ, શોકમાંથી નિવૃત્તિ એટલે મોક્ષ. એટલે કહ્યું આનંદમ બ્રહ્મનો વિદ્વાન, આનંદ સ્વરૂપ બ્રહ્મ છે અને આત્મરૂપે જાણીને વિદ્વાન એટલે કે જ્ઞાની પુરુષ ન વિભેદી કુતશ્ચન, કોઈ પણ પછી વિષયમાંથી કે કોઈ પણ કારણથી કોઈ પણ હેતુથી એને શોધ થતો નથી. આગળ કહે છે બંને પ્રકારના વાક્યો કહે છે, વિદ્યા અને અવિદ્યા. અવિદુષસ્તુ અથ તસ્ય ભયં ભવતિ અવિદ્યાયામંતરે વર્તમાનાઃ બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ અન્યોસૌ अन्योहमस्तीति. अस्ति का अस्मि से अस्मि हो जाए. अन्योहमस्मीति न स वेद यथा पशुः एवं स देवानाम् आत्मविद्यः स इदं सर्वं भवति यदा चर्मवत् इत्याद्याः सहस्रशः. અવિદુષસ્તુ, જે વિદ્વાન છે અજ્ઞાની છે એને મારે શું કહ્યું? અથ તસ્ય ભયં ભવતિ. પેલા વિદ્વાન મારે શું કહ્યું? ન વિભેદી કુતશ્ચનેદી, એને ક્યાંય જ ભય નથી. તો વિદ્વાન અવિદ્વાન અજ્ઞાની મળે શું કહ્યું? અથ તસ્ય ભયં ભવતિ, એને તો હંમેશા ભય જ છે. અથ ટૂંકમાં પ્રતીચી એક રસે સ્વર્મ ભેદમ મન્યમાનસ્ય, આત્માને પ્રત્યેક આત્માને પોતાના કરતા જરાક પણ જુદો જોઈએ. ઈશ્વરને અર્થાત બ્રહ્મને પોતાના કરતા જરાક પણ જુદું જોઈએ. કોઈ પણ વસ્તુને પોતાના કરતા જરાક પણ જુદી જોઈએ તરત ભય જન્મે. દ્વિતીયાદ્વય ભયં ભવતિ, જ્યાં ભેદ છે ત્યાં હંમેશા ભય છે. અને આ ભેદ એ અજ્ઞાનનું પરિણામ છે. અથ તસ્ય ભયં ભવતિ. અવિદ્યાયામંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતં મન્યમાનાઃ દંદ્રમ્યમાનાઃ પર્યન્તિ મૂઢાઃ અંધેનૈવ નિયમાના યથાંધઃ. કઠોપનિષદ અને મુંડકોપનિષદ બેમાં વાક્ય આવ્યું. અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ તન્મધ્યે તત્પરવશતયા સ્થિતા. અવિદ્યાની મધ્યમાં વર્તમાન એટલે શું? બિચારા અવિદ્યાનો પરવશ છે. અવિદ્યા જ અનેક પ્રકારનો અહંકાર મમકાર ઉત્પન્ન કરે એને પરવશ છે. એને કહેવાય અવિદ્યામાં વર્તમાન, અવિદ્યામાં રહેલા, અવિદ્યાથી મીઠાયેલા. અંતેથી તત્વને ન જાણનારા દેહાદિભિમાનવંતઃ મૂઢા સંસરંતિ. ટૂંકમાં આ રીતે અવિદ્યાથી જ મીઠાયેલા, અવિદ્યારૂપી અંધકારની અંદર હંમેશા ફાંફા મારનારા, અવિદ્યાથી પ્રભાવિત. અને તેને કારણે અવિદ્યા એટલે જે અનાત્મા છે એની અંદર આત્મભાવ ધરાવનારા એ પણ કહી શકાય. જે અનાત્મા છે અને આત્માનું નામ પણ અવિદ્યા, એની મધ્યમાં વર્તમાન એટલે કે હંમેશા આ આત્મ દેહાત્મ ભાવની અંદર જે લોકો સતત જે લોકો વર્તમાન છે એવા મૂળ કે અજ્ઞાની મનુષ્ય હંમેશા સંસારમાં જ રહેતા હોય છે. તો કે એમને સંસાર એના માટે હોય છે. અવિદ્યામંતરે વર્તમાન. ત્યારે જ્ઞાનમાં કેવું છે? બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. મુંડકોપનિષદ. જેને બ્રહ્મનું જ્ઞાન છે એ બ્રહ્મ જ બની જાય છે, બ્રહ્મ જ છે. ત્યારે અજ્ઞાનમાં કેવું છે? પાછું કહે છે અન્ય અસૌ અન્યોહમસ્મીતિ ન સવેદ. બૃહદારણ્યકોપનિષદ. જે કોઈ ઈશ્વરની ઉપાસના કરતો હોય અથવા ઈશ્વરનું ચિંતન પણ કરતો હોય ત્યારે અન્ય અસૌ અન્યોહમસ્મીતિ, એ અન્ય છે, એ જુદો છે અને હું જુદો છું. આમ ભગવાનને પોતાની વચ્ચે પણ ભેદ. ટૂંકમાં ભગવાનની ઉપાસના કરવી હોય કે અનુસંધાન કરવું તો કઈ રીતે કરવું? ઈશ્વરમાંથી ભિન્ન છે એ રીતે, પરમાત્માથી ભિન્ન છે એ રીતે. એ કેવું છે? ન સવેદ. એ અજ્ઞાનનું સૂચક છે. ટૂંકમાં પરમાત્માને પણ પોતાને ભિન્ન માનવો એ શાનું સૂચક છે? અજ્ઞાનનું સૂચક છે.
ચલો પરમાત્માની વાતો બધા લોકો દેવતાઓનું જો યજન કરતા હોય જુદા જુદા પ્રકારના દેવતાઓનું, એમાં પણ એ દેવતાઓને પોતાને ભિન્ન માનતા હોય, એ દેવતાઓને જયારે લહેર પડી જાય. આપણે આ જયારે ભક્તો છે ને દેવતાઓને પોતાને ભિન્ન માનતા હોય એટલે હું કોણ છું? સેવક છું. એ કોણ છે? સ્વામી છે. એ હું એની સેવા કરું, ઉપાસના કરું, એને ખુશ કરું, એના પરિણામે એ મને મારી ઈચ્છા પૂરી કરે. અને શું થઈ જાય? હું એના પર આશ્રિત છું અને એને માટે હું શું બની ગયું? જેને મિલ્ક કાવ એટલે દૂધ આપતી ગાય આપણે બની જઈએ. ટૂંકમાં એમને આપણે તો હંમેશા નવી નવી ભેટ સોગાદ લેતા જ કરીએ ને, રોજ રોજ નવા નવા નૈવેદ્ય ધરાવીએ, રોજ રોજ નવા નવા આહુતિ આપીએ, નવું નવું કર્યા જ કરીએ. અને તેથી દેવતાઓ માટે બહુ સારું પડી જાય છે. અજ્ઞાન દેવતાઓને બહુ પ્રિય છે, કારણ કે અજ્ઞાનના કારણે માણસોને જે અનેક બધાની તૃષ્ણાઓ જન્મે, એ તૃષ્ણાઓ પૂરી કરવા દેવતાઓ પાસે જવું જ પડે. સરકારના ઓફિસર પાસે આપણે જવું પડે, કારણ કે આપણે બિચારા નિરાશ્રિત છે ને, આશ્રિત. એટલા માટે એ લોકોને સારું, જેટલી વાર કામ કરાવવું એટલી વાર દક્ષિણા, એમને તો થાય જ નહીં કશું. તમે જેટલી વાર ઈચ્છા પૂરી કરવી હોય દેવતાઓ પાસે એટલી વાર દક્ષિણા આપવી પડે. એટલે કહે છે યથા પશુ, જેમ કોઈ ખેડૂત હોય અને એનું પશુ હોય, બળદ હોય, એ બળદને વિચાર એને ઘાસ ચારા વગેરે માટે ખેડૂત પર આશ્રિત છે ને, એટલે જે ક્યાંય ખેડૂત કરવું જ પડે ને. એની પાસે હળ ખેંચાવે, ખેંચવું પડે, ગાળું ખેંચાવે, ખેંચવું પડે, જે કરે એ કરાવે, કરવું પડે. કેમ? કારણ કે એ ખેડૂત પર આશ્રિત છે. એવમ સ દેવાનામ, તે રીતે આ વિચારો ભક્ત એટલે કે આ વિચારો અજ્ઞાની અવિવેકી મનુષ્ય જે પોતાને અલ્પ માને છે, હીન માને છે, તુચ્છ માને છે, દયનીય માને છે, હીન માને છે, એમ કરીને દેવતાઓ પર હંમેશા આશ્રિત છે કે મને ભલું કરો, મારા પર કૃપા કરો. શેને માટે? મને મુક્ત કરો તો વાંધો નહીં, મને જ્ઞાન આપો તો બરાબર છે, પણ મને પેલું આપો, મને ફળમું આપો, મને ધન આપો, સંપત્તિ આપો, પેલું આપો, ઢીકણું આપો. હવે આપણે એમ પાસે જ્ઞાન માગીએ તો એક દાડો આપણી ઈચ્છા પૂરી થાય પછી માગવાનું રહે પણ નહીં. એવું માગીએ જે પૂરું થયા પછી ન માગવાનું તો વાંધો નહીં, પણ માણસ એવું માગતો હોય ને કે જે માંગ્યા જ કરવું પડે. મને આજે ગાય આપો ને કાલે ભેંસ આપો ને કાલે બીજું આપો, ત્રીજું આપો. ટૂંકમાં આ વસ્તુ એવી છે ને કે માંગો તોય કોઈ ભરાય જ નહીં. આ મન એવી વસ્તુ, મન નહીં પણ અવિવેક એવી વસ્તુ છે ને, એનું પેટ કોઈ દાડો ભરાય જ નહીં, ગમે તેટલી વસ્તુ. એટલે દેવતાઓ જાણે છે કે આનું પેટ ભરાવાનું જ નથી, એટલે આજે આ આપ્યું વળી અઠવાડિયે પછી આવવાનું છે પાછું. એટલે મહાભારતમાં કહ્યું છે કે આ એક જ મનુષ્યને જગતનું બધું જ સોનું અને જગતનું બધું જ ધન અને બધા ભોગના સાધન આપી દે તોય પણ એક મનુષ્યને સંતોષ ના થાય. બધા તો આપણે જોવા જ દો તો ભાઈ કેટલી બધી સ્પર્ધા થવાની છે આટલી મર્યાદિત વસ્તુઓમાં. આ બધી વસ્તુ એકને સંતોષી ન શકતી હોય તો આ બધાને ક્યાં સંતોષવાની છે? એટલે દેવતાઓને આ બહુ સારું છે. યથા પશુ એવમ સહ દેવાનામ, જેમ કે મનુષ્ય માટે પશુ હોય અને કે બધું કામ કરતો હોય ને, તેવી રીતે આ માણસ દેવ માટે પશુ બની ગયો અને બધું કામ કરે. ટૂંકમાં હંમેશા પરતંત્ર રહેતો હોય નામ સંસાર. જ્યારે જ્ઞાની આત્મવિદ પરંતુ જે આત્મવિદ છે અર્થાત આત્મજ્ઞાન જ્ઞાની છે, સૈદમ સર્વમ ભવતી બ્રહ્મવાયદમગ્રાસી તદાત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મિ તસ્માત તત્સર્વમ અભવત. ટૂંકમાં એને જ્યારે જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, એ જ્ઞાનના પરિણામે આ બધું જ બની ગયો, સર્વાત્મા બની ગયો. સૈદમ સર્વમ ભવતી, તો જો બધું પ્રાપ્ત કરવાના જુદી રીત છે ને. બધું પ્રાપ્ત કરવા એક રીત એવી છે કે આપણે કોઈ કર્મ કરીને મેળવ્યા જ કરીએ, સંગ્રહ કરીએ, ત્યારે બધું પ્રાપ્ત થાય. ભગવાન જાણે જે થોડું ઘણું પ્રાપ્ત થાય તો આ માણસે જોઈએ છે, બધું જોઈએ છે ને, એને શું કરે? પ્રયત્ન કરે, કર્મ કરે, દેવતાઓને ખુશ કરે, આ બધું કરે છે ને માટે જેથી બધું મને મળી જાય. એ તો થવાનું નથી. ત્યારે બધું પ્રાપ્ત કરવાની એક સરળ બીજી રીત છે. તદાત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મિ. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે જે પહેલા બ્રહ્મ જ હતો, બ્રહ્મવા ઇદમગ્ર આસીત. આ વિચારો અજ્ઞાની મનુષ્ય પહેલેથી બ્રહ્મ જ હતો પણ જાણતો નહોતો. અને શાસ્ત્ર આચાર્યની કૃપાને કારણે ને પૂર્વ પુણ્ય વગેરેને કારણે તદાત્માનમેવાવેત, એને જયારે જ્ઞાન થયું પોતાના આત્માનું વાસ્તવિક સ્વરૂપનું, ત્યારે કેવું જ્ઞાન થયું? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તો એ જ્ઞાનથી શું થયું? તસ્માત તત્સર્વમ અભવત, એને કારણે બધું બની ગયું. પહેલા બિચારો મથીને થાક્યો તો એ કશાયને પોતાનું ન કરી શક્યો, અને હવે આ જ્ઞાનથી એ બધું બની ગયો. તો બધું મેળવવાની આ રીત કઈ છે? જ્ઞાન એ બધું મેળવવાની રીત છે. સોષ્ણુતે સર્વાન કામાન સહ અશ્નુતે, બધી જ કામનાઓને એક સાથે એ અનુભવે છે. નહીતર એવું ન કરીએ તો યદાચરવત એટલું આપ્યું છે ને, યદાચરવદ આકાશમ
વેષ્ટયિષ્યંતિ માનવાહ તદા દેવમ વિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ એવું શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું છે. એનું માત્ર આટલો જ વસ્તુ આપવામાં આવી. તો કહે છે યદા ચર્મવત આકાશમ વેષ્ટયિષ્યંતિ માનવાહ. જો કોઈ એવું બને કે મનુષ્ય જેમ ચામડાથી આપણી જાતને ઢાંકી શકે ને, ચામડાથી આપણી જાતને ઢાંકી શકીએ આપણે, તેવી રીતે આકાશથી આપણી જાતને ઢાંકી શકીએ. એવું જ્યારે બને ત્યારે આ માણસ મુક્ત થાય. તદા દેવમ અભિજ્ઞાય. આ દેવતાને એટલે પરમાત્મા દેવને જાણ્યા વગર જો મુક્ત થવું તો બીજો એક ઉપાય છે બતાવ્યો. એક વસ્તુ તો એ છે કે ભાઈ આ પરમાત્મા દેવને આત્મરૂપે જાણીએ તો મુક્ત થઈ શકીએ કે દુઃખનો અંત આવે. મુક્ત થવું એટલે આ બધા દુઃખનો અંત ક્યારે આવે? આ પરમાત્મા દેવને આત્મરૂપે જાણીએ તો એ સિવાય બીજો માર્ગ ખરો કે તો એ સિવાય બીજો માર્ગ આવ્યો કે જેવી રીતે ચામડાથી આપણે જાતે લપેટીએ છીએ તો આકાશથી જ્યારે લપેટી શકીશું ત્યારે આવું ત્યારે ટૂંકમાં જ્ઞાન પ્રાપ્ત કર્યા મુક્ત થવાનો બીજો માર્ગ એ છે કે જેવી રીતે ચામડાથી આપણી જાતને લપેટી લપેટીએ છીએ એ રીતે આકાશથી આપણી જાતને લપેટી શકીશું ત્યારે એવું બનશે. કોઈ દર આકાશથી લપેટાય? આકાશ કે લપેટવાની વસ્તુ જ નથી, ટૂંકમાં અશક્ય છે. જ્ઞાન વગર દુઃખનો અંત આવવો અશક્ય છે. એ સમજાવવા માટેના બહુ વિલક્ષણ પદ્ધતિ છે. યદા ચર્મવદ આકાશમ વેષ્ટયિષ્યંતિ માનવાહ. આપણે પેલા ધોતીને વેષ્ટી કહેવાય સંસ્કૃતમાં. વેષ્ટી આપણે વીંટાળીએ છીએ ને પોતાની જાતને, તો ઘણા ચામડાથી આપણે જાતને વીંટાળીએ એ પણ શક્ય છે. પણ જ્યારે આકાશથી વીંટાળી શકીએ ત્યારે જ જ્ઞાન વગર તો ત્યારે જ દુઃખનો અંત આવે જ્યારે માણસ આકાશથી પોતાની જાતને વીંટાળી શકે. ટૂંકમાં જ્ઞાન વગર દુઃખનો અંત આવે જ નહીં. નખલો આકાશમ ચરવદ માનવો વેષ્ટયિતુમ ઇષ્ટે. ચામડાની જેમ આકાશથી ક્યારેય પોતાની જાતને વીંટી ન શકે. તથા પરમાત્માનમ પ્રત્યક્ષ અનનુભવે ન મુચ્યતે. તે રીતે પરમાત્માને આત્મદયા જાણ્યા વગર ક્યારેય પણ મુક્તિ ન થઈ શકે. ટૂંકમાં આ બધા શ્રુતિના વાક્યો કહેવાનો હેતુ એ છે કે કેટલી બધી જગ્યાએ શ્રુતિએ કહ્યું છે કે જ્ઞાનથી મુક્તિ છે, અજ્ઞાનથી સંસાર છે. ન તત્પદમ આપનોતી સંસારમ ચાભિગચ્છતિ. એની પદ પ્રાપ્ત થતું નથી, સંસારમાં જ રહેતો હોય છે. આવા કેટલા વાક્યો છે? કેટલાય વાક્યો છે. ઇત્યાદ્યાહ સહસ્રશઃ. આવા તો હજારો વાક્યો આપણા શાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે. ટૂંકમાં એક બી જગ્યાએ કહ્યું તો આપણે કદાચ માનીએ કે ના પણ માનીએ, પણ આ તો સેંકડો જગ્યાએ કહેલું છે. અને માટે આ જ શાસ્ત્રની દ્રષ્ટિ છે, શાસ્ત્રમાં તાત્પર્ય છે. આ તો શ્રુતિની વાત કરી. સ્મૃતિ કહ્યું ને, શ્રુતિ સ્મૃતિ ન્યાયભ્ય. શ્રુતિ એટલે કે વેદમાં પણ આવું છે, સ્મૃતિમાં પણ આવું છે અને ન્યાયથી પણ આવું છે. તો સ્મૃતિમાં ક્યાં છે એનું ઉદાહરણ આપે છે. સ્મૃતયશ્ચ અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ ઇહૈવ તૈર્જિતઃ સર્ગઃ येषां साम्ये स्थितं मनः समं पश्यन् हि सर्वत्र इत्याद्याः. માત્ર શ્રુતિ ગ્રંથો છે એટલું પણ સ્મૃતિ પણ છે. એટલે શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય હંમેશા કોઈ વસ્તુને સિદ્ધ કરવા માટે આપણે આ ત્રણનો પુરાવો આપતા હોઈએ છીએ. શ્રુતિ એટલે વેદમાં કહેલું છે, સ્મૃતિ એટલે મહાપુરુષના વાક્યો છે, ન્યાય એટલે એ વસ્તુ તર્ક સંમત છે. ભલે મહાપુરુષે કહ્યું તોય પણ જો તર્ક સંમત ના હોય તો બુદ્ધિમાં એ વસ્તુ બેસી શકે નહીં. તો કે નહીં, તર્ક સંમત છે. એટલે સ્મૃતિ કહે છે અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ. ભગવદ્ ગીતા કયો અધ્યાય? 5મો અધ્યાય. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. ગીતા તો છેવટે કશું નહીં તો મોડે કરવી જોઈએ બધા લોકોએ. કશું નહીં તો છેવટે ભગવદ્ ગીતાના શ્લોકો તો આપણે પરિચિત લાગવા જોઈએ. 13મા અધ્યાયમાં આવે. જે અધ્યાય ચાલતો હોય એને મોડે કરવાની આપણે તોય ચાલે. જે અધ્યાય ચાલતો હોય એનો રોજ રોજ પાઠ કરીએ તો પૂરો થાય ત્યાં સુધી કંઠસ્થ થઈ જાય. તો અઠવાડિયામાં 2 ક્લાસ એમ થતા તો 2-3 મહિના નીકળી જાય ત્યાં સુધીમાં અધ્યાય કંઠસ્થ થઈ જાય. અને પછી સરખી રીતે પછી પાઠ કરવાનો. એટલા માટે આપણી કેસેટ કંઈ જેવું કંઈ કશી તો એનું ઉચ્ચારણ વ્યવસ્થિત થાય એ રીતે પછી જે ગીતાનું પારાયણ થાય
આમ બધા લોકો આમ જાણતા હોય, વ્યવસ્થિત થતું હોય, આમ તો જે પછી આમ જે ઘોષ નીકળે અંદરથી અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. ભગવાન કહે છે કે આ વિવેક જ્ઞાન છે, અજ્ઞાનથી આચ્છાદિત થઈ ગયું છે, છવાઈ ગયું છે, ઢંકાઈ ગયું છે. તેને તે કારણે જંતવઃ મુહ્યંતિ, બિચારાઓ પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી અને મોહમાં હંમેશા સપડાયેલા રહે છે. પોતાની સંસારી માને, જીવ માને એમ કરીને સતત મોહની અંદર જ ફસાયેલા રહે છે અજ્ઞાનને કારણે. તો જ્ઞાનથી શું થાય? યહૈવ તૈહિ જીતઃ સર્ગઃ યેષામ સામ્ય સ્થિતમ મનઃ. તો જે લોકોનું મન અર્થાત જે લોકોની બુદ્ધિ બધા સામ્ય તત્વમાં, મેં કહું ને વિષમતાનો અનુભવ થાય સર્વત્ર. બધી વિષમતાનું સત્ય ક્યાં છે? સમતામાં છે. બધી વિષમતાનું સત્ય ક્યાં છે? સમતામાં. અનેકતાનું સત્ય એકતામાં. બધા દુઃખનું પણ સત્ય, દુષ્ટતાનું પણ સત્ય ક્યાં છે? હંમેશા સારાઈમાં જ છે. એ જગ્યાએ જેનું મન સ્થિર થયું છે, યહૈવ તૈહિ સર્ગઃ જીતઃ. એમના અહીં જ આ જીવંત છે ત્યારે જ એમણે સર્ગ એટલે કે સંસારને જીતી લીધો. ટૂંકમાં જન્મ મૃત્યુના ચક્ર પરથી એ લોકો વિજય પ્રાપ્ત કર્યો. યેષામ સામ્ય સ્થિતમ મનઃ. આગળ કહ્યું જેમનું મન આ સામ્યમાં સ્થિત છે, સમતત્વમાં સ્થિત છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ. સર્વ વિનાશશીલમાં જે અવિનાશી છે, અનેકમાં જે એક છે, વિષમમાં જે સમ છે. યહ પશ્યતિ સહ પશ્યતિ. એના જે દર્શન કરે છે એ ખરા દર્શન કરે છે. સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ ન હિનસ્ત્યાત્મનાત્માનમ તતો યાતિ પરામ. આ તો આમ જ આવશે આ બધા શ્લોકો તો કે આ રીતે સર્વત્ર સમાન રહેલા ઈશ્વરને જે જુએ એ પછી પોતાની જાતને પોતાની ઈજા કરતો અટકી જાય છે. માણસ જ્યારે દુઃખી થાય છે ત્યારે હંમેશા પોતાની જાતે કરેલી ઈજાના પરિણામે જ હોય છે. બહુ ક્રૂર નિષ્ઠુરા વાક્ય જણાય છે, પણ છેવટે દુઃખી થવાનું કારણ છે માણસ પોતે પોતાની જાતને ઈજા કરતો હોય છે. એમાં કોઈ કોઈનો વાંક નથી, અજ્ઞાનને કારણે આપણે કરતા હોઈએ છીએ. પણ ટૂંકમાં એટલે 13મા અધ્યાયમાં ભગવાન કહે છે આમ જ કહ્યું સમમ પશ્યન્હિ સર્વત્ર. સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ. સર્વત્ર સમાન રીતે રહેલા ઈશ્વરનું જે દર્શન કરે છે એ પછી નહિનસ્તિ આત્મના આત્માનમ. એ ત્યાર પછી પોતે પોતાની જાતની ઈજા કરતો નથી. એનો અર્થ એ તો કે જ્યાં સુધી આ સર્વત્ર સમાન રહેલા પરમાત્માનું દર્શન કરતો હોય ત્યાં સુધી પોતાની જાતને પોતે ઈજા કર્યા જ કરતો હોય છે. આમ તો આ રીતે અજ્ઞાન અને જ્ઞાન, અવિવેક અને વિવેક બંનેની ચર્ચા ભગવદ્ ગીતામાં પણ છે, ઘણી છે. શ્રુતિ, સ્મૃતિ અને પછી ન્યાય. ચાલો આગળ એક વાક્ય વાંચી લઈએ. ન્યાયતશ્ચ સર્પાન કુશાગ્રાણિ તથોદપાનમ જ્ઞાત્વા મનુષ્યાઃ પરિવર્જયન્તિ અજ્ઞાનતસ્તત્ર પતન્તિ કેચિત જ્ઞાને ફલમ પશ્યથા વિશિષ્ટમ. ન્યાય એટલે કે સામાન્ય નિયમ જીવનનો મહાભારતમાં આ શ્લોક ઉદ્ધૃત કરવામાં આવ્યો. સર્પાન કુશાગ્રાણિ તથોદપાનમ. ઘણીવાર આપણે જંગલમાં બધા ફરતા હોઈએ ને ત્યારે આપણામાં જો સાવધાની હોય, વિવેક હોય તો, બાકી આપણે તો ઘણીવાર આપણને ઈજા થઈ જાય ત્યાં આગળ. તો સાપ ઘણીવાર આપણે દેખાય નહીં, ચાલતા હોય જો આપણું ધ્યાન ના હોય અને સાપ પગ પડી ગયો, ડંખ મારે. કુશાગ્ર પેલું ઘણીવાર પેલું તીક્ષ્ણ ઘાસ હોય છે, એ ઘાસ પર પગ પડી જાય તો પણ આપણે સખત કાંટા વાગે કે ઘાસ પણ કુશ ઘાસ કેવો હોય, બહુ તીવ્ર હોય એકદમ, તરત આપણે લોહી કાઢે. તથા ઉદપાનમ. ઘણીવાર પેલો કૂવો હોય કે એવું કંઈક કે ઊંડી કે વસ્તુ હોય અને એના પર એવી લીલ જામી ગયો કે એવું ઘાસ હોય કે આમ દેખાય ને ઉપરથી, જો ધ્યાન ના રાખ્યું તો અંદર પડ્યા. તથોદપાનમ જ્ઞાત્વા મનુષ્યાઃ પરિવર્જયન્તિ. આપણે જાણી જઈએ, સાવધાન હોય કે ઓ અહીંયા આગળ સાપ જણાય છે, આ તો પેલું કુશા ઘાસ છે, આ તો પેલા કાંટા છે, આ તો પેલું ખાબોચ્યું છે, આ તો પેલું તળાવ છે, આ તો પેલો કૂવો છે. જાણે જઈએ
પરિવર્જિત. તો આપણે હંમેશા એને ટાળીએ, ચાલતી વખતે આપણે એને ટાળીએ અને એને કારણે એનાથી થતા અનર્થમાંથી બચી જઈએ. તો જ્ઞાનથી શું થાય? અનર્થમાંથી બચી જવાય. અજ્ઞાન તત્ર પતંતિ કેચિત. અજ્ઞાન હોય તો ન પારખી શકીએ તો પતંતિ કેચિત. ઘણા પશુઓ બિચારા પણ ઘણી વાર પેલા તળાવમાં એટલી બધી લીલ બાજી ગયો કે કોઈને એમ પશુને એમ ઘાસ એમ ખાવા જાય અંદર પડે, એવું થઈ જતું હોય છે. અજ્ઞાન તત્ર પતંતિ કેચિત જ્ઞાને ફલમ પશ્ય યથા વિશિષ્ટમ. તો કહે છે કે જો આ જીવનની અંદર જ્ઞાનનું કેવું વિશિષ્ટ ફળ હોય છે. જ્ઞાનનું ફળ વિશિષ્ટ એ હોય છે કે હંમેશા આપણે દુઃખમાંથી ઉગરી જઈએ, અનર્થમાંથી ઉગરી જઈએ. અજ્ઞાનને કારણે સામે ચાલીને અનર્થમાં પડીએ. આમ અજ્ઞાન અને જ્ઞાન એનું જે વિશિષ્ટ ફળ છે એ શિષ્ય તું જો, એમ મહાભારતમાં કહ્યું છે. અચ્છા, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. શ્રીભગવાનુવાચ ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે. એતદ્યો વેત્તિ तं પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. ક્ષેત્રજ્ઞં ચાપि માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનम् યત્તજ્ઞાનં મतं મમ. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞો યજ્ઞાનમ તજ્ઞાનમિતિ મમ મતમ. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે એ જ વાસ્તવમાં જ્ઞાન છે. અંદરથી આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ક્ષેત્રજ્ઞમ ચાપि માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. પહેલા કહ્યું ઇદમ શરીરમ કૌન્તેય ક્ષેત્રમ ઇત્યભિધીયતે. એતદ્યો વેત્તિ तं પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ. હે કૌન્તેય, આ સ્થૂળ સૂક્ષ્મ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. એનો જે જ્ઞાતા છે, દ્રષ્ટા છે, સાક્ષી છે, એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. અને ક્ષેત્રજ્ઞ કોણ છે? ક્ષેત્રજ્ઞમ ચાપि માં વિદ્ધિ અપિ ચ. વળી ક્ષેત્રજ્ઞ સાહેબ બીજું પણ તું જાણ. સર્વ ક્ષેત્રેષુ ભારત. હે ભારત, સર્વ ક્ષેત્રમાં જે ક્ષેત્રજ્ઞ રહેલો છે એ માં એટલે હું છું, અસંસારી પરમેશ્વર છું. આપી એ પણ તું જાણ. ભલે એ જાણ કે આ ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર કરતા ભિન્ન છે, પુરુષ પ્રકૃતિ કરતા ભિન્ન છે. અને વળી એ પુરુષ સર્વ પ્રકૃતિમાં
સર્વક્ષેત્રમાં એક છે અને તે પણ આ સંસારી પરમેશ્વર છે એવું તું જાણ. આવું કહેવામાં આવ્યું એટલે પ્રશ્ન ઉપસ્થિત થયો કે જો આ જીવ ને ઈશ્વર એક જ હોય તો ક્યાં બેમાંથી એક જ હોવો જોઈએ, ક્યાં તો નરો જીવ જ રહ્યો કે ઈશ્વર જ રહ્યો. નરો જીવ હોય તો પછી મોક્ષનો પ્રસંગ ના હોય કારણ કે ઈશ્વર નથી. નરો ઈશ્વર હોય તો સંસારનો પ્રસંગ ના હોય કારણ કે ઈશ્વર છે. અને તો પછી આ બધું બંધ મોક્ષ શાસ્ત્ર આ બધી પ્રવૃત્તિનો અર્થ રહ્યો જ નહીં. એટલે કહ્યું કે અમારો અનુભવ તો છે કે સંસાર છે. જો આપના કહેવા પ્રમાણે બધા જ ક્ષેત્રમાં બધી ઉપાધિમાં ઈશ્વર જ જો સર્વનો આત્મા હોય તો સંસારની કેમ સંભાવના હોઈ શકે? ત્યારે સંસાર તો અનુભવનો વિષય છે. શાસ્ત્ર કહે છે કે ઈશ્વર એ દરેકનું સ્વરૂપ છે. તો આ બંને જે પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે એ કેવી રીતે સમજી શકાય? તો કેવી રીતે સમજી શકાય કે સંસાર છે એક દ્રષ્ટિબિંદુથી, ઈશ્વર છે એ બીજા દ્રષ્ટિબિંદુથી. વિદ્યા જ્ઞાન અજ્ઞાનયો અન્યત્વેન ઔપત્તેઃ. અજ્ઞાનના દ્રષ્ટિબિંદુથી સંસાર છે જીવ છે, જ્યારે જ્ઞાનની દ્રષ્ટિથી ઈશ્વર છે સંસાર નથી. આ બંને વસ્તુ સાચી છે. આપણો અનુભવ પણ બરોબર છે, શાસ્ત્ર કહે છે આપણો અનુભવ બરોબર છે એટલે કે એનું પણ કારણ છે. આપણો અનુભવ છે એ પણ સમજાવી શકાય છે અજ્ઞાનને કારણે આ પ્રકારનો અનુભવ છે. જ્યારે શાસ્ત્ર જે કહે છે વાસ્તવિક છે, વાસ્તવિકતામાં સંસાર નથી, ઈશ્વર જ છે. એ માટે કે અવિદ્યા છે અને વિદ્યા છે. જીવનમાં અવિદ્યા અને વિદ્યા આ બે પરસ્પર ભિન્ન વસ્તુઓ છે. અવિદ્યાનું સ્વરૂપ અંધકારાત્મક છે, વિદ્યાનું સ્વરૂપ પ્રકાશાત્મક છે. બંનેના સ્વરૂપ પરસ્પર વિરુદ્ધ ભિન્ન છે. અને જો અવિદ્યાથી બંધન અને વિદ્યાથી મુક્તિ, અવિદ્યા એટલે કે અવિવેક, વિદ્યા એટલે વિવેક, અવિવેકથી બંધન, વિવેકથી મુક્તિ, આ પ્રકારે અવિદ્યા અને વિદ્યાના તદ્દન વિરુદ્ધ પરિણામ આવે છે. પણ હકીકત છે આ વસ્તુ શાસ્ત્રમાં અનેક જગ્યાએ કહેવામાં આવી છે. તો એના માટે શાસ્ત્રના ઘણા બધા શ્રુતિ અને સ્મૃતિના ઘણા બધા શ્લોકો, મંત્રો અને શ્લોકોનું ઉદ્ધરણ કર્યું. કે સર્વત્ર શાસ્ત્ર કહે કેટલા બધા શ્લોકો છે જેને અવિદ્યા કહેવામાં આવે છે અને જેને વિદ્યા કહેવામાં આવે છે. એ બંને પરસ્પર વિરુદ્ધ સ્વભાવના છે. એટલું નહીં પણ પરસ્પર વિરુદ્ધ ફળ આપનારા છે. અવિદ્યાનું ફળ છે પ્રેય બંધનાત્મક, વિદ્યાનું ફળ છે શ્રેય મુક્તિ કરનારું. ઇહ ચેદ વેદિત અથ સત્યમસ્તિ. જ્યારે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થશે ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો જીવન સાર્થક બન્યું. નો ચેદ વેદિત મહતિ વિનષ્ટિ. અને જેમ ન થયું તો જન્મ મૃત્યુ સંસાર આપણે રાજ્ય ઉભેલો છે. તમે વિદ્વાન ઇહ અમૃતેહ ભવતી. આ તત્વને જાણે વિદ્વાન એટલે કે જીવ વાસ્તવમાં ઈશ્વર તે તત્વને જાણે વિદ્વાન કે જ્ઞાની પુરુષ અહીં જ અમર બની જાય છે, મુક્ત બની જાય છે. નાન્ય પંથા વિદ્યતે અયનાય. મુક્તિ માટે કે જેનું ધ્યેય સિદ્ધ કરવા માટે આ જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન વિભેદિ કુતશ્ચન. આ બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. એ આનંદ સ્વરૂપ બ્રહ્મને આત્મરૂપ જાણીને આ વિદ્વાન કે જ્ઞાની પુરુષ સર્વ પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જાય છે. અર્થાત ભય એટલે કે સંસાર મુક્ત થઈ જાય છે. અસતસ્ય ભયમ ભવતી. પરંતુ જે આત્માને બ્રહ્મરૂપે જાણતો નથી, ઉદરમ અંતરમ ક્રોધે, બ્રહ્મના આત્મા વચ્ચે જરા પણ અંતર કરે છે. અસતસ્ય ભયમ ભવતી. એના જન્મમાં ભય છે, સંસાર છે. આમ વિદ્યાથી મુક્તિ અને અવિદ્યાથી સંસાર આવું સ્પષ્ટ રીતે શ્રુતિમાં કહેવામાં આવ્યું છે. પછી આગળ કહ્યું ન્યાયતસ્ છે એટલે શ્રુતિમાં છે, સ્મૃતિમાં છે, યુક્તિથી કે ન્યાયથી પણ સમજી શકાય. ન્યાયતસ્ છે ક્યાં છે આપણો ન્યાય? એ છે 301 પાના પર છેલ્લેથી બીજો પેરેગ્રાફ. ન્યાયતશ્ચ સર્પાન કુશાગ્રાણિ તથોદપાનમ જ્ઞાત્વા મનુષ્યાઃ પરિવર્જયન્તિ અજ્ઞાનતસ્તત્ર પતન્તિ કેચિત.
ज्ञाने फलं पश्य यथा विशिष्टम। तो महाभारत में आ प्रकार नियम रखा हो जाए, लेकिन नियम सर्पान कुशाग्राणी तथा उदपानम। उदपान तो कुओ के वाव के भाई तलाव के खाबोचू। सर्प कुशाग्र बधा कांटा होय और पानी होय। ज्ञात्वा मनुष्य परिवर्जन्ति। आ सर्पनु के भाई कांटाओनु के आ रीते जळनु ज्ञान होय तो आपणे एमने टाळीए। आपणे जंगल में चालता होईए, આવી વસ્તુનું જો જ્ઞાન હોય તો આપણાથી બચીને ચાલે। અજ્ઞાનતસ્તત્ર પતન્તિ કેચિદ। જ્યારે જ્ઞાન ન હોય, કઈ કાંટા છે, અહીંયા ખાડો છે, અહીંયા છે, એમાં પડતા હોઈએ છે। જ્ઞાને ફલમ પશ્ય યથા વિશિષ્ટમ। આમ જ્ઞાનમાં વિવેકમાં જે વિશિષ્ટ ફળ છે કે કેવું આપણને બધી મુશ્કેલી બચાવનારું છે એ જરા જાણવું જોઈએ। જીવન પણ એવું જ છે ને, એમાં પણ કાંટા હોય ને, એમાં પણ પછી કંઈક ખાબોચિયા હોય ને, એમાં પણ બધા કુવા હોય ને, ભૂવા હોય, જાત જાતની વસ્તુ હોય, સાપ પણ હોય। વિવેક હોય તો બચીને ચાલી જાય, વિવેક ના હોય અંદર જઈને આપણે ફસડાઈ પડીએ। તો તેવી રીતે જીવનની અંદર આ જ્ઞાન ને જ્ઞાન કે વિવેક અને અવિવેકને કારણે જે વિશેષ ફળ મળે છે, અર્થાત જે વિરુદ્ધ ફળ મળે છે, એ યુક્તિથી પણ સમજી શકાય છે। તો આ તો દૃષ્ટાંત આપ્યું કાંટાનું અને ખાડાનું અને સાપ વગેરેનું દૃષ્ટાંત આપ્યું। તો જીવનમાં એવું કેવું થાય છે, વિવેક હોય કે અવિવેક હોય એને કારણે કેવું વિરુદ્ધ ફળ મળે છે એ પણ આગળ સમજાવે છે। અને અન્વય વ્યતિરેક કહે છે। અન્વય વ્યતિરેક, હોવું ન હોવું, બે વસ્તુને એક સાથે હોવું અન્વય, સાથે ન હોવું વ્યતિરેક। અજ્ઞાન છે તો સંસાર છે અન્વય, અજ્ઞાન નથી તો સંસાર નથી વ્યતિરેક। વિવેક છે અવિવેક છે તો ખાડામાં પડીએ, અવિવેક નથી તો ખાડામાં પડતા બચ। અવિવેક એટલે વિવેક છે, અવિવેક ન હોય અર્થાત વિવેક હોય। અવિવેક હોય તો આપણે ખાડામાં પડી ઘણા પડતા હોય, અવિવેક એટલે ન જ્ઞાન હોય તો વિવેક હોય તેમાંથી બચી જઈએ। તેમ જીવનમાં પણ અજ્ઞાન હોય તો સંસાર છે, અજ્ઞાન ન હોય તો સંસાર નથી, એ સમજાવે છે। તથા ચ દેહાદિષુ આત્મબુદ્ધિ અવિદ્વાન રાગદ્વેષાદિ પ્રયુક્તઃ ધર્માધર્માનુષ્ઠાન કૃજ્જાયતે મ્રિયતે ચ ઇતિ અવગમ્યતે। તો જો અવિવેક અજ્ઞાન હોય, અજ્ઞાન હોય તો અવિવેક હોય। અહીં એવા પ્રકારનું અજ્ઞાન છે કે બે વસ્તુને છૂટી પાડીને ન જોઈ શકવી, આપણે અજ્ઞાનનો અર્થ કર્યો અવિવેક। જેમ કે અગ્નિ અને લોખંડના ગોળાને છૂટો ન પાડી શકવો બુદ્ધિમાં, કે અગ્નિના ધર્મ છે આ લોખંડના ધર્મ છે, એ રીતે બંનેને બુદ્ધિમાં જુદા કરીને જાણવાનું નામ છે વિવેક। અને એવું ન જાણવાથી બંને એક માની લેવા કે આગનો ગોળો છે એક જ વસ્તુ છે, એ માનવું નામ અવિવેક। વિવેક એટલે છૂટા પાડવા, એ છૂટા ન પાડી શકવા, જે બે છે એક માનવું, એને જ કારણે અગ્નિના ધર્મનો લોખંડ પર અધ્યારોપ, લોખંડના ધર્મનો અગ્નિ પર અધ્યારોપ। અગ્નિનો કોઈ આકાર હોતો નથી, લોખંડનો ગોળ આકાર છે, અગ્નિને ગોળ માની લેવામાં આવે। લોખંડ તો કાળો હોય એને લાલ માની લેવામાં આવે, ઠંડુ હોય એને ગરમ માની લેવામાં આવે। આમ અવિવેકને કારણે એકના ધર્મનો બીજા પર અધ્યારોપ થાય, બીજાના પર એકનો બીજાના એક પર થાય, આ બધું બનતું હોય છે। તેમ જીવનમાં પણ એવું થાય। તથા છે દેહાદિષુ આત્મબુદ્ધિ। અહીં પણ અગ્નિ લોખંડ જેવી જે સ્થિતિ છે કે આત્મા કેવો છે, ચૈતન્ય અગ્નિ સમાન છે, અને ઉપાધિ અને આપણે શરીર કે અમારું સ્થૂળ સૂક્ષ્મ દેહ કેવો છે, પેલા લોખંડના ગોળા સમાન છે। તો લોખંડના ગોળાના અગ્નિમાં પરસ્પર તાદાત્મ્ય થવાને કારણે લોખંડ કેવું લાલ ચોળ બની જતું હોય છે, તેવી રીતે આ ચેતન અને ચેતન કે આત્મા અને આત્માના પરસ્પર તાદાત્મ્યને કારણે દેહ ચેતનતા મગાત, આ દેહ પણ જાણે ચેતન બની ગયો। લોખંડનો ગોળો જે કાળો છે લાલ બની ગયો, ઠંડો છે ગરમ બની ગયો, તેમાં દેહ પણ અચેતન છે ચેતન બની ગયો, હાલતો ચાલતો બની ગયો, અને તેથી આત્માના ધર્મ એના પર આવી ગયા।
એટલા જ માટે દેહને આત્મા માનવામાં આવે છે. તો વળી પાછા દેહના ધર્મનો આત્મા પર આરોપ થાય. એક બાજુ થતો હોત કે આત્માના ધર્મનો દેહ પર આરોપ થતો ત્યારે એક વસ્તુ છે, પરંતુ દેહના કે ઉપાધિના ધર્મનો આત્મા પર પણ આરોપ થયો. તેથી આ દેહનું જન્મ છે, મૃત્યુ છે, આમ તો આત્માનો પણ જન્મ મૃત્યુ માની લીધો. જન્મ તો સમજ્યા, પણ મૃત્યુ બહુ મોટી વસ્તુ છે. દેહનું મૃત્યુ છે એટલે આત્માનું મૃત્યુ છે. તેથી આત્મા મરતે છે, મૃત્યુનો ભાઈ. અને બીજી કેટલી બધી નબળાઈઓ છે દેહમાં, કેટલી બધી ઘણા બધી મર્યાદાઓ છે. નબળાઈની મર્યાદાઓ છે. ગમે તે વસ્તુ દુનિયામાં રચાયેલો, ગમે તેવી સારામાં સારી હતો, પણ મર્યાદા તો રહેવાની છે. જે વસ્તુ સર્જાય છે એમાં મર્યાદા હોવાની છે. જે સર્જાય છે, જે અમર્યાદિત છે, સર્જાય જ નહીં. અમર્યાદિત સર્જી ના શકાય, મર્યાદા તો જ સર્જાય. અંદરથી દેહ સર્જાયો છે, મર્યાદા. મન બુદ્ધિ સર્જાયેલા છે, મર્યાદા. તેથી આ બધી ઉપાધિની મર્યાદાનો આત્મા પર આરોપ છે. આત્મા મર્યાદિત છે, અલ્પ છે, દુઃખી છે, બદ્ધ છે. દેહાદિશુ આત્મબુદ્ધિ. આમ દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ઉપાધિ છે, એમાં આત્મબુદ્ધિ અર્થાત એને આત્મા માનવાને કારણે અવિદ્વાન, અવિદ્વાન. અવિદ્વાન એટલે માત્ર અજ્ઞાની, પણ અવિવેકી. કશું જ જાણતા નથી આત્મા વિશે તો વાંધો નથી. જેમ કે સુષુપ્તમાં કંઈ જાણતા નથી તો કંઈ દુઃખ નથી. પરંતુ આ જ્ઞાન કેવું છે? વિપરીત જ્ઞાન, ખોટી રીતે જાણવું. દોડાને જોયું નથી તો કંઈ વાંધો નથી. દોડાને દોડાડે તો જોયું છે તો એ વાંધો નથી. તો દોડાને સરળ જોવામાં આવે તો મુશ્કેલી. તો મહાત્માને જોયો જ ના હોત, જાણ્યું જ ના હોત તો કંઈ વાંધો નહોતો. કદાચ એના જ્ઞાનને કારણે જે થવું છે તે વંચિત રહી ગયા હોત, પણ મુશ્કેલીમાં ઉભી થઈ હોત. અને આત્માને યથાર્થ જાણીએ તો વાંધો નથી, પરંતુ એને અયથાર્થ જાણવો, વિપરીત જાણવો, ખોટી રીતે જાણવો, વિરુદ્ધ રીતે જાણવો એ બધા દુઃખનું કારણ છે. અવિદ્વાન, વિદ્વાન, અવિવેક મનુષ્ય. આમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કે પુરુષ અને પ્રકૃતિ એ બે વચ્ચેનો ભેદ ન પારખી શકવાને કારણે પ્રકૃતિમાં, અનાત્મામાં આત્મબુદ્ધિ સેવતા હોય છે. રાગ દ્વેષ આદિ પ્રવૃત્તિ, તરત રાગ દ્વેષ જન્મે. જો દેહને આત્મા કહો, રાગ દ્વેષ જન્મે છે. કેમ જન્મે? દેહ બિચારો મર્યાદાવાળો છે, એને બહુ જરૂરિયાતો છે. જેની જરૂરિયાતો પૂરી કરે એના માટે રાગ. એક તો આત્મા માટે હંમેશા રાગ હોય. આત્મા માટે હંમેશા રાગ હોવાને કારણે તો એ સ્વાભાવિક છે. એટલા માટે આત્માને અનુકૂળ જે હોય એના માટે રાગ હોય, અને આત્માને પ્રતિકૂળ એના માટે દ્વેષ હોય. ખરેખર આત્માને આપણે જાણતા હોય જાણે કે એના અનુકૂળ પ્રતિકૂળ કશું છે જ નહીં. પણ ખરો આત્મા જે છે એને પ્રતિકૂળ કશું છે જ નહીં. એ તો બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર, બધાનો પ્રેક્ષક અને બધા માટે સમાન ભાવ ધરાવનારો છે. તો આપણે જેને આત્મા માનીએ છીએ, આ દેહ, મન, બુદ્ધિ, એને અનુકૂળ પ્રતિકૂળ છે. ખરેખર આત્મા નથી ને એટલા માટે. તેથી આત્મામાં જે આ સ્વાભાવિક આસક્તિ છે એ આસક્તિ શેમાં આવી ગઈ? જેને આત્મા માન્યામાં આવી ગઈ. દેહને આત્મા માન્યો, દેહમાં આસક્તિ. મન બુદ્ધિને આત્મા માન્યા, એમાં આસક્તિ. અહંકારને આત્મા, એમાં આસક્તિ. મારા પુત્રનો આત્મા, એમાં આસક્તિ. જે ક્ષણે જે વસ્તુને આત્મા માનવામાં આવે છે એમાં મારી આસક્તિ સ્વાભાવિક છે, કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. અને એક ક્ષણે જેને આત્મા માનું છું એને જે કે અનુકૂળ હોય એના પ્રત્યે પણ આસક્તિ. મારા દીકરાનો આત્મા માનતો હોઉં તો જેને મિત્રો હોય આસક્તિ, એને જે રંજાડ કરનારા હોય દ્વેષ. સ્વાભાવિક છે. ટૂંકમાં રાગ અને દ્વેષ એ સ્વાભાવિક ઉપજ છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ સ્વાભાવિક ઉપજ છે. આમ રાગ દ્વેષ અજ્ઞાનની સ્વાભાવિક ઉપજ છે. દેહની અંદર આત્મબુદ્ધિ હોવાને કારણે, ઉપાધિમાં આત્મબુદ્ધિ હોવાને કારણે એ ઉપાધિને અનુકૂળ વસ્તુમાં રાગ હોય જ, અને પ્રતિકૂળ વસ્તુમાં દ્વેષ હોય જ સ્વાભાવિક છે. એટલે કે છે રાગ દ્વેષાદિ પ્રયુક્ત. એટલે પછી મને શાંતિથી બેસવા જ ના થાય. રાગ દ્વેષ મને શાંતિથી ના બેસો, કશું કરાઈને જ છોડે. કાં તો મને રાગ જન્મ્યો તોય કશું કરાઈને છોડે, દ્વેષ જન્મ્યો તોય કરાવીને છોડે. બંને વસ્તુ એવી પ્રવાહ હોય છે કે મારો કબજો લઈ જ લે, મારી પાસે કશું કશું કરાવીને જ છોડે. તો હું બંને પોતાની પૂર્તિ ઈચ્છે. એકવાર મને મને ગમે છે, મને જોઈએ છે, મને ભોગવવું છે, પછી મન છોડી દે, પછી ગમે તેને મેળવવાનો પ્રયત્ન કરવાનો, કરાવડાવે.
આપણી પાસે ભોગવાવડાવે. આમ અવિરતનો રાગ પણ આપણને પ્રેરિત કરતો હોય છે, પ્રેરિત શું આપણું સંચાલન કરતો હોય છે, દ્વેષ પણ આપણું સંચાલન કરતો હોય છે. આમ રાગ દ્વેષથી મનુષ્ય સંચાલિત છે. આવા સ્વાભાવિક છે, એને જ રાગ દ્વેષ કહેવાય, જેનાથી આપણે સંચાલિત છે. કદાચ આપણે રાગ દ્વેષ હોય જે સંચાલન ન કરતા હોય, કદાચ એવા રાગ દ્વેષ હોય હું સંચાલન કરતા હોઉં તો રાગ દ્વેષનો વાંધો નથી. તો આપણે કોના રાગ દ્વેષ કહીએ છીએ? જેનાથી આપણે સંચાલિત થઈએ, જે આપણને સંચાલિત કરે એ રાગ દ્વેષ કહેવાય છે, બંધન કરનારા છે. બસ એટલે રાગનો આવેગ આવે કે દ્વેષનો આવેગ આવે, કામનો આવેગ આવ્યો, ક્રોધનો આવેગ આવ્યો, મારી પાસે બધું કરાવે અને આવેગમાં આપણે કરીએ ને પછી કોઈ ભાન નથી કે આપણે શું કરીએ છીએ. સારા સંસ્કાર હોય તો આવેગમાં આપણે ધર્મનું પાલન કરીએ, પણ ઘણી વાર પછી એ ધર્મની કે આપણો એવો વિવેક રહેતો નથી હોતો. રાગ દ્વેષ બંને કહેવાય છે આવેગાત્મક. આવેગમાં આવીને માણસ જે કરે એમાં પછી વિવેક ન રહે. એટલે ઘણી વાર ધર્મનું પાલન થઈ જાય તો થઈ જાય, બાકી ઘણી વાર ધર્મનો ભોગ પણ અપાઈ જાય. ક્રોધ એકવાર આવે એટલે ખલાસ, કામ આવે એટલે ખલાસ, રાગ દ્વેષ આવ્યો, ધર્મ પ્રવૃત્તિ, ધર્માનુષ્ઠાન કૃત. આમ ધર્મ અનુષ્ઠાન કરે, અધર્મ અનુષ્ઠાન કરે. જો આવેગ બહુ પ્રબળ ના હોય અને તો અને વળી ધર્મનિષ્ઠ માણસ હોય તો મોટે ભાગે પોતાની ઈચ્છાઓ જે છે ઈચ્છાઓને ધર્મના માર્ગે પૂરી કરે. તો એવું કોઈ જન્મ્યો નથી જે બધો ધર્મ કરી શકે. કર્મ કરીએ એટલે કઈ ને કઈ દોષ તો રહી જાય. એ હંમેશા આપણો મૂળમાં હોય એવું નથી હોતું. ટૂંકમાં ધર્મનું પાલન કરવા માટે બહુ જરૂરિયાત છે. આપણે બરોબર મૂળમાં હોવા જોઈએ, સ્વસ્થ હોવા જોઈએ. બધી વાર કે સ્વસ્થતા ના હોય અને ત્યારે કર્મ કરીએ એટલે ધર્મનો ભોગ અપાઈ જાય.